બધા જ લોકોને હું ફરીથી નમસ્કાર કરું છું અને આપણે જે લેક્ચર સ્ટાર્ટ કરેલા છે એને આગળ વધારીએ. તો આજે જે ભણશું એ છે વિસ્કોસિટી, વિસ્કસ ફોર્સ, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. વિસ્કોસિટી અથવા વિસ્કસ ફોર્સ. તો વિસ્કોસિટી કોને કહેવાય? તો મારી રીત પ્રમાણે પહેલાં બેઝિક શીખવાડી દઉં છું, પછી આપણે એની વ્યાખ્યા, સૂત્ર, પછી દાખલા જોશું, પછી જીનીટમાં પૂછેલા દાખલા જોશું એટલે ટોપિક એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. ચલો જોઈએ. તો શાંતા બળ કોને કહેવાય? તો પહેલાં આપણે એક બીજું શું જોઈ લઈએ કે આપણને બધાને ફ્રિક્શન શું છે ખબર છે? ફ્રિક્શન ફોર્સ, ઘર્ષણ બળ. તો શું થાય કે જ્યારે કોઈ રસ્તા પર કોઈ ગાડી જતી હોય તો રસ્તા અને વાહનના ટાયર વચ્ચે કંઈક બળ લાગે જે ગતિને અવરોધો છે. કારણ કે વાહનનું ટાયર આ પ્રમાણે ફરે અથવા વાહન આ પ્રમાણે ગતિ કરતો હોય તો ફ્રિક્શન ફોર્સ નીચે લાગશે. તો બસ અહીંયા જે પ્રવાહીમાં જે ઘર્ષણ બળ લગાડે છે, જે પ્રવાહીની ગતિને જે અવરોધે છે એને કહેવાય વિસ્કસ ફોર્સ. કઈ રીતે લાગે છે? તો જુઓ, માનો કે આ કોઈ એક નદીનું તળિયું છે, બરાબર, કે જેના પર પાણી ફ્લો થાય છે. તો ધીમે ધીમે શું હશે, નદીમાં આપણે એવું માનીએ કે ધારારેખી વાહન લઈએ તો એક લેયર બીજા લેયર પર તરતું હશે. આ એક લેયર થઈ ગયું, આ બીજું લેયર, આ ત્રીજું લેયર, આ ચોથું લેયર, આ પાંચમું. ધારો કે સપોઝ આવા એન લેયર છે, બરાબર છે, બધા એન લેયર છે. અહીંથી ગણીએ આપણે તો થશે શું, જે એકદમ એ લેયર કે જે એકદમ નદીના તળિયાને અડકેલું છે, બની શકે કે એની ઝડપ સૌથી ઓછી છે અથવા તો 0 છે. ફરીથી બોલું છું, જે લેયર નદીના તળિયાને અડકેલું છે એની સ્પીડ સૌથી ઓછી હશે અથવા તો હશે જ નહીં, બરાબર છે. પણ જેમ 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 આપણે ઉપર જતા જઈએ એમ આપણને દરેક લેયરની સ્પીડ વધતી દેખાશે. તો આના પરથી એમ કહી શકાય કે જે સૌથી ટોપ લેયર છે, જે સૌથી ઉપરનું લેયર છે, બરાબર, નદીના પાણીના ફ્લોમાં, એની સ્પીડ સૌથી વધારે હશે, બરાબર છે. તો આપણે જો કદાચ વેલોસિટી ડાયાગ્રામ દોરીએ, એક લાઈન દોરી દઉં છું હું. ધારો કે આની સ્પીડ થોડીક ઓછી છે, 0 નથી લેતો હું, થોડીક માનો કે છે બહુ ઓછી છે, પણ જેમ જેમ ઉપર જઈશ એમ સ્પીડ વધતી જશે, દરેક લેયરની સ્પીડ વધતી જશે, બરાબર છે. અને સપોઝ કે આ ટોપ લેયર છે તેની સ્પીડ હશે આ રીતે વધારે, સૌથી વધારે. તો ડાયાગ્રામ દોરશું તો આવશે આ રીતે આલેખ. તો આ થઈ ગયો વેલોસિટી ડાયાગ્રામ. હું વ્યવસ્થિત દોર દઉં તો આવું કંઈક દેખાશે આપણને, બરાબર છે. આ લેયરની સ્પીડ સૌથી ઓછી ને આ લેયરની સ્પીડ સૌથી વધારે. તો ડાયાગ્રામ આવો કંઈક બનશે આપણને, બરાબર, થોડોક પરવલયાકાર જેવું. એક્ઝેક્ટ પરવલયાકાર નહીં હોય પણ એને જેવું હશે, જે ક્વેશ્ચન બની શકે એનું, એના પરથી આપણે મેળવી શકીએ, બરાબર છે. તો આમાં વિસ્કોસિટી ક્યાં આવી? તો વિસ્કોસિટી શું છે? જો આ જે એક લેયર છે અને આ બીજું લેયર છે, તો બંને લેયર વચ્ચે જે અવરોધ ઉત્પન્ન થાય, આમ બંને માનો ને બે લેયર બીજા પર સરકે છે. જેમ કે આ પહેલું લેયર લઈ લો, આ બીજું લેયર છે, તો બીજું લેયર થોડુંક સરકશે, બરાબર છે. બંને લેયર થોડાક સરકીને ગતિ કરશે. હવે બીજા લેયર પર તો હજુ ત્રીજું લેયર છે, બરાબર, એ પણ બીજા લેયર પર સરકવાની ટ્રાય કરશે, બરાબર છે. તો એક ઘર્ષણ જેવું ઉત્પન્ન થશે. બંને લેયર જોડે જોડે સરખી ઝડપથી ગતિ નથી કરતા. તમે જેમ જેમ ઉપર જશો એમ સ્પીડ વધતી જશે અને જેમ જેમ નીચે આવશો એમ સ્પીડ ઘટતી જશે. તો વિસ્કોસિટી શું છે? તો વિસ્કસ ફોર્સ શું છે? બે લેયર કે જે અલગ અલગ ઝડપે ગતિ કરે છે, અથવા આમ તો અલગ અલગ ઝડપે ગતિ કરવા માટે જે જવાબદાર બળ છે એ છે વિસ્કસ ફોર્સ, બરાબર છે. જેમ ઘર્ષણ બળ લાગે છે રસ્તા અને ટાયર વચ્ચે, એમ અહીંયા બે લેયર વચ્ચે જે ઘર્ષણ બળ લાગે, એમ તો ઘર્ષણ બળ ના કહેવાય, પણ જે બે લેયરને ગતિને અવરોધતું બળ છે એને શું કહેવાય? આપણે વિસ્કસ ફોર્સ કહેવાય અથવા શાંતા બળ કહેવાય, બરાબર છે. અને આપણે જેમ ઘર્ષણાંક મ્યુ હતો એમ અહીંયા પણ શાંતા ગુણાંક, જેને ઇંગ્લિશમાં કહેવાય વિસ્કોસિટી, બહુ આઈએમપી પદ છે, બરાબર. શું છે? વિસ્કોસિટી. તો એને બે સંજ્ઞા છે, મોસ્ટલી બુકમાં ઈટા વાપરે છે અને મોસ્ટલી અમુક બુકમાં મ્યુ પણ વાપરે છે. તો બે સાચું છે, એમાં કોઈ ખોટું નથી, બરાબર. તો ઈટા પણ કહી શકો અથવા મ્યુ પણ કહી શકો. અને ઘર્ષણ બળને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, ઘર્ષણાંકને. તો જેમ ઘર્ષણાંક પોતાનું કામ કરે છે ગતિને અવરોધવાનું, મોસ્ટલી ઘન પદાર્થોમાં, એ જ રીતે પ્રવાહીના લેયરો વચ્ચે જે અવરોધક બળ લાગે છે એને કહેવાય વિસ્કસ ફોર્સ, શાંતા બળ. અને જે ગુણાંક છે એનો એને કહેવાય શાંતા ગુણાંક, જેને આપણે સંજ્ઞા વાપરશું ઈટા અથવા મ્યુ, બરાબર છે. તો આપણે હવે સમજ પડી ગઈ છે કે એક લેયર અને બીજા લેયર વચ્ચે ગતિ સમાન વેગથી નથી થતી, અલગ અલગ વેગથી થાય છે. તો જે બે લેયર વચ્ચે અવરોધક બળ છે એને શું કહેશું આપણે? એને કહેશું આપણે શાંતા બળ. ચલો અહીંયા હું લખેલું છે, એનું સૂત્ર છે શાંતા બળનું F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી બાય ડી એક્સ. ઘણી વખત હું મ્યુ પણ બોલી જઈશ કારણ કે મારી ટેવ મ્યુ બોલવાની છે. સૂત્ર આમ પણ હોઈ શકે, F ઇઝ ઇક્વલ ટુ મ્યુ એ ડીવી બાય ડી એક્સ, એમ પણ સાચું છે ને, F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી બાય ડી એક્સ, બંને રીતે સાચું છે.
બની શકે કે તમારી એનસીઆરટીમાં કદાચ એટા આપેલું હોય અથવા મ્યુ આપેલું હોય, એ તમારે જોઈ લેવું. તમે જે યાદ રાખ્યું હોય તે યાદ રાખી શકો છો, પણ એની કંઈ ફરક પડે નહીં સંજ્ઞા બદલવાથી. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો અહીંયા માનો કે આ પહેલું લેયર છે તેની સ્પીડ ધારો કે 0 પણ હોઈ શકે અથવા થોડીક હોઈ શકે. મેં હમણાં બતાવ્યું હતું ધારો કે સ્પીડ થોડીક છે, માનો કે એવું પણ છે બની શકે કે સ્પીડ નથી. તો માનો કે આ એક લેયર થઈ ગયું, એની ઉપર બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, પાંચમું લેયર, છઠ્ઠું, ધારો કે ડોટ 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 n લેયર છે. તો સૌથી વધારે સ્પીડ હશે n લેયરની. આ પ્રશ્ન નીટમાં પૂછાય છે, બરાબર છે. તો સૌથી વધારે સ્પીડ કોને હશે? ઉપરના લેયરની. સૌથી ઓછી સ્પીડ છે તળિયે જે હશે એની, અથવા જે સપાટી, ઘન સપાટીના સંપર્કમાં જે લેયર હશે એની સ્પીડ સૌથી ઓછી હશે, અને જે મુક્ત સપાટી છે એની સ્પીડ સૌથી વધારે હશે. તો એનો ડાયાગ્રામ કદાચ આવો બની શકે, વેલોસિટી ડાયાગ્રામ. તો બીજા બધા લેયરની સ્પીડ ધીમે ધીમે વધતી જશે આ રીતે, બરાબર. સપોઝ ધારો કે આ એનનું લેયર છે, તો આ બે લેયર છે. સપોઝ આપણે ચલો આ બે લેયરની વાત કરીએ. એક આ લેયર લઈ લઉં ને એક આ લેયર. સમજો, ધારો કે આની ઝડપ છે V2, આની ઝડપ છે V3. હવે તમને શું લાગે બે લેયર વચ્ચે જગ્યા કેટલી હશે? બહુ ઓછી હોય, બહુ વધારે હોય? વિચારો. આપણને ખબર નહીં પડે કે લેયર છે એમ, બરાબર છે. આપણને લાગશે સમગ્ર પાણી ગતિ કરે છે, પણ હકીકતે ધીમે ધીમે બને. એમાં લેયર બનેલા હોય છે જે બહુ અતિ સૂક્ષ્મ હોય છે, માઇક્રોમીટરના ક્રમના કે તેનાથી ઓછા. એટલે આપણને તો દેખાશે ભાઈ એક લેયર છે. તો આ જે સ્પેસ દોરી છે એટલે હકીકતમાં એટલી સ્પેસ ના હોય, એ દેખાય ને એટલી સ્પેસ હશે, પણ આપણે સમજવા માટે ત્યારે મોટી સ્પેસ દોરેલી છે બે વચ્ચે. સપોઝ કે આ જે લેયર છે, આ બીજું લેયર ને ત્રીજું લેયર વચ્ચે અંતર છે dx અથવા dy. હવે આ દિશાને હું x દિશા ધારું છું, આ દિશાનું x દિશા ધારું છું. તો અહીંયા જે આ બે વચ્ચે અંતર છે dx. હવે અહીંયા વેગ V2 છે ને અહીંયા વેગ V3 છે. તો ટૂંકમાં બંનેનો વેગ કેવો છે? અલગ અલગ છે. તો બંને વચ્ચે વેલોસિટીનો પણ ડિફરન્સ છે અને બંને વચ્ચે અંતરનો પણ ડિફરન્સ છે. તો એક પદ આવે વેલોસિટી ગ્રેડિયન્ટ. ફરીથી કહી દઉં છું શું કહેવાય એને, અને લખી દઉં છું બીજા પેજમાં. એને કહેવાશે વેલોસિટી ગ્રેડિયન્ટ. વેલોસિટી ગ્રેડિયન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય વેગ પ્રચલન. તો એક વસ્તુ યાદ રાખો, પ્રચલન શબ્દ આવશે એટલે છેદમાં અંતર આવે. શબ્દમાં શું આવે? અંતર આવે. dx આવે, dy આવે, dz આવે. ઉપર શું છે? વેગ. તો શું કહેવાય? વેગ ભાગ્યા અંતર. એવું કંઈક પદ હશે. એક્ઝેક્ટલી જોવા જઈએ તો અત્યારે જો શું થાય છે, અહીંયા બે લેયર વચ્ચે વેલોસિટીનો ડિફરન્સ છે અને બે લેયર વચ્ચે અંતરનો પણ ડિફરન્સ છે. બે લેયર અલગ અલગ અંતરે છે અને બે લેયરની વેલોસિટી પણ અલગ અલગ છે. તેના પરથી એક પદ બન્યું, એને શું કહેવાય? વેલોસિટી ગ્રેડિયન્ટ. હવે જે આ વેલોસિટી જે છે એ બહુ વધારે પડતો ડિફરન્સ નહીં હોય. એવું નહીં કે આની ઝડપ 2 મીટર પર સેકન્ડ છે અને આની ઝડપ 4 મીટર પર સેકન્ડ છે, તો આ 2 મીટર પાછળ રહી, એવું નહીં હોય. બહુ ઓછો ડિફરન્સ હોય વેલોસિટીમાં પણ. બાકી તો આપણને અલગ અલગ ડિફરન્સ હોય તો આપણે તેમ જ લાગે કે પાણી આમ વહન કરે છે, પાણી તો આમ વહન કરવું, પાણી તો આમ વહન કરે. એક્ઝેક્ટલી આપણે એમ લાગે સરખી સ્પીડે જાય છે, પણ જે વેલોસિટીનો ડિફરન્સ છે એ અને જે અંતરનો ડિફરન્સ છે એ બંને લગભગ નજીવા તફાવત હોય છે, એટલે આપણને નરી આંખે દેખાતું નથી. તો V3 અને V2 વચ્ચે જે ડિફરન્સ હશે બહુ ઓછો હશે, એટલે માટે એને કીધું dV. અને જે આ બે લેયર વચ્ચે જે અંતરનો ડિફરન્સ છે એ છે dx. ભાઈ સૂત્ર સમજાવું છું, જે હું પહેલે જ કહી દઉં છું, હું શરૂઆતથી કહેતો આવ્યો છું લેક્ચરમાં પણ, કે જે લોકોને સૂત્ર સમજ નહીં પડે અને આગળ કંઈ ખબર નહીં પડે, એટલે હું સૂત્રનું દરેક પદ વ્યવસ્થિત હંમેશા સમજાવું છું, બરાબર છે. તો સૂત્ર વ્યવસ્થિત સમજી લેવું એટલે દરેક દાખલામાં કોઈ તકલીફ જ ના રહે. પણ આપણે ટેવ ઊંધી છે, આપણે આ ગોખીએ છીએ પહેલાં, પછી એના પરથી દાખલા ગોખવાનો પ્રયત્ન કરીએ, પણ એ ભૂલ કરીએ છીએ કે જો આ જ આવડી જાય તો દાખલા આરામથી આવડી જાય. તો ચલો ટ્રાય કરીએ. તો લઈએ dv/dx. તો dv શું છે? બે લેયર વચ્ચે વેગનો તફાવત. તો કેટલો આવશે? અહીંયા V3 - V2. અહીં જોતા જાઓ, અહીંયા આવશે V3 - V2 અને છેદમાં અંતર એટલે કે dx. તો આ થઈ ગયું dv/dx. તો આ જે બળ જે છે એ વેલોસિટી ગ્રેડિયન્ટના સમપ્રમાણમાં હોય. જો અહીંથી જોતા જાઓ, F ઇઝ પ્રપોર્શનલ ટુ dv/dx, એટલે કે જેટલું બે લેયર વચ્ચે વેલોસિટીનો તફાવત હશે એટલું બળ વધારે હશે. dx શું છે? બે લેયર વચ્ચે જેમ અંતર વધશે એમ F ઘટશે. હવે વાત રહી એ અને ઈટાની અથવા મ્યુની. ચલો એ શું છે? એરિયા. કયો એરિયામાં? દર વખતે એરિયા અલગ અલગ આવે, બરાબર છે. ઉષ્મા વહનમાં એરિયા અલગ આવે, સ્ટ્રેસ સ્ટ્રેનમાં અલગ આવે. આપણે યંગ મોડ્યુલસ બધું ભણ્યા છે, એમાં એરિયા લંબ એરિયા આવે. પાછું CS સ્ટ્રેસ લ્યો તો એરિયા કેવો? સમાંતર એરિયા. જુઓ એરિયા શું છે? તો બે લેયર વચ્ચે સંપર્ક એરિયા. હજી ફરીથી રિપીટ કરું છું, બે લેયર વચ્ચેનો સંપર્ક એરિયા. જેમ કે માનો કે ફર્સ્ટ લેયર છે, એની ઉપર આ બીજું લેયર છે, અને બીજું લેયર આમ ગતિ કરે છે સરકીને, તો બે વચ્ચે જે કોન્ટેક્ટ સરફેસ છે, બરાબર, બે વચ્ચે જે સંપર્ક ક્ષેત્રફળ છે એ છે એરિયા. એ લખ્યું છે મેં કે એ બરાબર સંપર્ક ક્ષેત્રફળ. તો મતલબ કે જેટલો બે લેયર વચ્ચે સંપર્ક, બે લેયર જેટલી સપાટી ધરાવતા હશે એટલું બળ મોટું છે. તો F ઇઝ પ્રપોર્શનલ ટુ A, અને હકીકત સૂત્ર આવું છે, F ઇઝ પ્રપોર્શનલ ટુ A ઇન્ટુ dv/dx. પછી પ્રપોર્શનલ ગાડીને બરાબર લાવવા માટે આપણે એક અચળાંક મૂક્યો છે, એને કીધું ઈટા અથવા મ્યુ. અને આ મ્યુ જે છે એને કહેવાય વિસ્કોસિટી અથવા શાંતા ગુણાંક અથવા કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી, બરાબર છે.
લખ્યું છે વેગ પ્રચલન કહેવાશે ડીવી બાય ડીએક્સ, એનો એકમ શું થાય વેગ પ્રચલનનો? તો જો વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ અને આનો એકમ થાય મીટર. મને એવું લાગે કદાચ મનમાં સમજાય જાય એવી વસ્તુ છે એટલે લખતો નથી હું, અને આટલું મગજ તો રાખું જ કે જેથી આટલી વસ્તુ તો ક્લિયર થાય જ લખ્યા વગર. તો આ થઈ ગયું ડીવી બાય ડીએક્સ, સોરી આ થઈ ગયું મીટર પર સેકન્ડ ને આ થઈ ગયું મીટર. મીટર મીટર કેન્સલ શું વધશે 1/2 તો આ પૂછાય છે નીટમાં કે વેગ પ્રચલનનો એકમ શોધો. બરાબર, આવા ક્વેશ્ચન નોર્મલી ક્યારેક ઇઝી દાખલામાં આવી જાય છે તો એકમ થશે એનું 1/2. પણ આ પ્રશ્ન તો બહુ આઈએમપી છે કે વિસ્કોસિટીનો એકમ શું છે. આપણે કામ કરીએ વિસ્કોસિટીને કરતા બનાવીએ, દેટ ઇઝ ઈટા ઓર મ્યુ. સો વી કેન સે દેટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. આખું પદ છેદમાં લઈ ગયો એફના, તો ઈટા કરતા બનશે ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. હવે વિચારો એફનો એકમ થઈ ગયો ન્યૂટન, ચલો એ ન્યૂટન મૂકી દીધું. હવે જો અહીંયા પહેલાં છેદ ક્લિયર કરું છું. છેદમાં એરિયાનો એકમ શું છે મીટર સ્ક્વેર. ઉપર એ છે ન્યૂટન અને અહીંયા એરિયાનો એકમ છે મીટર સ્ક્વેર. ઓકે, હમણાં કીધું એમ કે ડીવી બાય ડીએક્સનો એકમ શું થશે 1/2. શું થશે 1/2? તો સેકન્ડ ક્યાં જશે? ઉપર જશે. તો લખ્યું છે વ્યવસ્થિત મેં. તો એકમ શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો શું આવશે એકમ આનું ઈટાનું? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. જો નીટમાં 45માંથી એકાદ પ્રશ્ન આવા એકમનો પૂછાશે અને એવા એકમનો પૂછાશે જે લગભગ તમને વ્યવસ્થિત કોન્સેપ્ટ કીધો તો જ આવડશે. બાકી ગોખવામાં તો આપણે 200-250 રાશિ થશે કે રીતે ગોખશું એમએલટીનું, એટલે કોઈ દિવસ કોઈ ભૂલથી પણ એકમ ગોખવા નહીં. બરાબર છે. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર પાસ્કલ કહેવાય. શું કહેવાય? પાસ્કલ. તો શું થઈ ગયું પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. તો આનો એકમ ઇઝી છે એમ તો કે આપણે વિસ્કોસિટીનો એકમ શું આવશે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. પણ કયો એકમ થયો? એસઆઈ એકમ થયો. કયો એકમ થયો? એસઆઈ એકમ. હવે આમાં પ્રશ્ન પૂછાય છે કારણ એસઆઈ એકમ ને સીજીએસ એકમ વચ્ચે શું સંબંધ છે? ચલો મારે સીજીએસ એકમ લખવો છે તો શું કરીશું? ન્યૂટનનું કરી દઈશ ડાયન. આપને ખબર છે ચેપ્ટર નંબર 2 ત્રુટિમાં બધું ભણાવેલું છે. તો ન્યૂટનને કહેવાય ડાયન, સેકન્ડનું થઈ ગયું સેકન્ડ અને મીટરનું થશે સેન્ટીમીટર. સીજીએસમાં સેન્ટીમીટર, ગ્રામ ને સેકન્ડ સિસ્ટમ ચાલે છે અને એસઆઈમાં કિલોગ્રામ, આપણે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ સિસ્ટમ ચાલશે. જો કે એમાં 7 રાશિ આવશે. બરાબર છે, એમાં 3 જ આવશે. તો ન્યૂટનનું થઈ જશે ડાયન, સેકન્ડનું સેકન્ડ અને મીટરનું થશે સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો સીજીએસ એકમ શું લખી શકાય? ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ચલો, અને જે આ સીજીએસ એકમ છે એક વૈજ્ઞાનિક હતો પોઈઝલી. શું નામ હતું એનું? પોઈઝલી. આગળ આવશે પોઈઝલી. તો પોઈઝલીના નામ પરથી એને શોર્ટમાં કહી દીધું પોઈઝ. યાદ રાખો વિસ્કોસિટીનો સીજીએસ એકમ છે ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, એને કીધું છે પોઈઝ. એસઆઈ એકમને પોઈઝ કીધું નથી. એસઆઈ એકમનું સિમ્પલ એકમ છે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો સીજીએસ એકમ થશે પોઈઝ, પોઈઝલીના નામ પરથી. બરાબર છે. આપણે સંબંધ શોધીએ એસઆઈ એકમ અને સીજીએસ એકમ. તે કામ કરીએ પહેલાં આ છે એસઆઈ એકમ લખી નાખું છું પહેલાં. તો એસઆઈ એકમ થશે એનો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. હવે ન્યૂટનને શું કહેવાય? 10⁵ ડાયન. ન્યૂટનને શું થાય? 10⁵ ડાયન અને સેકન્ડને થાય 1 સેકન્ડ. અને મીટરને શું લખાય? 100 સેન્ટીમીટર એટલે કે 10⁵ સેકન્ડ, 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. ચલો ક્લિયર કરીએ. તો અહીંયા આવશે 10⁵ ડાયન ઇન્ટુ 1 સેકન્ડ અને છેદમાં 10² વર્ગ. 10 શું થશે? 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. ઉપર 10⁵ છેદમાં 10⁴ નીચે વધશે, ઉપર વધશે 10. તો શું આવશે? 10 ડાયન ઇન્ટુ સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર. તો શું સાબિત થઈ ગયું કે એસઆઈ એકમ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ. તો લખાય શું ચાલે કે એસઆઈ એકમ બરાબર 10 સીજીએસ. બરાબર, મતલબ શું સાબિત થયું? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ્સ ડાયન ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. અને બધું લખેલું છે મેં. ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 ડાયન પર સેન્ટીમીટર સ્ક્વેર. અને ડાયન ઇન્ટુ સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેરને કહેવાય પોઈઝ. સાબિત શું? 10 પોઈઝ. બરાબર છે. તો એસા એકમ છે એ સીજીએસ એકમ કરતાં 10 ગણો છે. આઈ હોપ કે આટલી બધાને ખબર પડી ગઈ હશે. બરાબર છે. બળ શું છે એ બધું. આગળ વધીએ. હવે જો મ્યુનિક આપણે આ ચેપ્ટર હતું ફ્લુઇડ માટે. ફ્લુઇડ છે 2 પ્રકારના, એક પ્રવાહી અને એક વાયુ. બરાબર છે. તો મ્યુની કિંમત પ્રવાહી નહીં, આમ તો પણ પદાર્થના પ્રકાર. એટલે અત્યારે પ્રવાહીની વાત કરીએ તો મ્યુની કિંમત એટલે કે ઈટાની કિંમત પ્રવાહીના પ્રકાર અને તાપમાન પર આધારિત છે. તો મ્યુ છે એ પાણી હોય તો અલગ હોય, ઓઇલ હોય તો અલગ હોય, હની મધ હોય તો અલગ હશે. ટૂંકમાં અલગ અલગ પ્રવાહી માટે અલગ અલગ હોય. હવે જો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્રવાહી માટે જેમ તાપમાન વધશે એમ મ્યુ ઘટશે અને વાયુ માટે જેમ તાપમાન વધશે એમ મ્યુ વધશે. ચલો આ સમજાવી દઉં છું થોડુંક ડિટેલમાં, પણ વધારે નહીં, કારણ કે આ કોલેજનો ટોપિક છે. એન્જિનિયરિંગમાં ડિટેલમાં આવશે, મિકેનિકલ અથવા સિવિલવાળાને. બરાબર છે. તો અત્યારે હું થોડું ઉપર ચાલુ કહી દઉં છું કેમ આવું થાય છે.
તો આપણને સિમ્પલ વિચાર કરો, માનો કે કોઈ હની છે અથવા મધ છે, એ મધ તમે ગરમ, પહેલાં મધને આપણે ધારો કે કોઈ જમીન પર રાખી દીધું, તો વિચારો એના માટે વિસ્કોસિટી વધારે છે કે બહુ ઓછી છે? એનું એક લેયર બીજા લેયર પર આરામથી ગતિ કરી શકે કે નથી કરી શકતું? નથી કરી શકતું. તેનું કારણ શું છે? ઘર્ષણાંક વધારે છે. વિચારો એક રીતે ઘર્ષણાંક વધારે એટલે ટૂંકમાં એમ કહેવા માગું છું કે ઇન ધ સેન્સ ઓફ કે મ્યુ વધારે છે, વિસ્કોસિટી વધારે, એટલા માટે એક લેયર બીજા લેયર પર ગતિ કરી શકતું નથી. એની જગ્યાએ માનો કે પાણી છે, તો પાણીનું એક લેયર બીજા લેયર પાણી એમ ઢોળી નાખો તો આરામથી આગળ ધીમે ધીમે વધ્યા કરશે. એનું કારણ શું છે કે એનું એક લેયર બીજા લેયર પર આરામથી ગતિ કરી શકે છે, એટલે ટૂંકમાં એની વિસ્કોસિટી ઓછી છે. માનો કે આપણે મધને ગરમ કરી દઈએ, હની છે એને ગરમ કરીએ, શું થશે? થોડુંક પતલું પડી જશે. પતલું પડશે એટલે આરામથી એ થોડુંક વહન કરી શકશે. જો પહેલાં કેસ કરતાં બીજા કેસમાં ગરમ કર્યું શું થાય? વહન કરી શકે. વહન કરી શકે છે મતલબ કે ઘર્ષણક થોડુંક ઓછું થઈ ગયું. આ સમજવા માટે ઘર્ષણા કહું છું. એક્ઝેક્ટલી શું થાય? જે બે લેયર વચ્ચે જે રિલેટિવ મોશન જે છે એ જે અવરોધ કરે છે શું છે? મ્યુ. તો બે વચ્ચે મ્યુ શું થશે? ઘટશે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પ્રવાહી માટે જેમ તાપમાન વધે એમ મ્યુ ઘટે છે. અને બીજી વાત, પ્રવાહીમાં જે મ્યુ છે બરાબર છે, એના માટે જવાબદાર છે કોહેઝિવ ફોર્સ. બરાબર, બે ટાઈપના ફોર્સ આવે, એક આવે કોહેઝિવ ફોર્સ ને એક આવે એડહેઝિવ ફોર્સ. તો કોહેઝિવ કોને કહેવાય? કોહેઝિવ ફોર્સ. અને એક આવશે એડહેઝિવ ફોર્સ. કોહેઝિવ કોને કહેવાય? તો બે સરખી જાતિના પદાર્થો વચ્ચે લાગતું બળ. માનો કે પાણીનું એક ટીપું છે ને પાણીનું બીજું ટીપું છે, બે ભેગા થઈ જાય તો બે વચ્ચે જે બળ લાગે છે બે છૂટા નહીં પડે. બરાબર, બે આગળ એક હારે જ ગતિ કર્યા કરશે. કેવું છે કે પાણીનું એક ટીપું ગતિ કરે પાછળ બીજું, એવું નથી થતું. આખું પાણી જોડે જોડે ગતિ કરે છે. ટૂંકમાં બે 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 બિંદુ વચ્ચે શું લાગશે? કોહેઝિવ ફોર્સ લાગશે. તો સરખી જાતિના પદાર્થો વચ્ચે જે બળ લાગે એને કોઈ કોહેઝિવ ફોર્સ. અને બીજું આવે એડહેઝિવ ફોર્સ. માનો કે પાણી ને જમીન, બરાબર છે, પાણીનું જે સૌથી નીચેનું લેયર હશે એ જમીનના કોન્ટેક્ટમાં હોય. તમે જોજો પાણી ગતિ કરશે એટલે નીચે જમીન ભીની થઈ જશે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે સૌથી જે નીચેનું લેયર છે એ જમીન જોડે કંઈક આકર્ષણ બળ અનુભવે છે, અને એ આકર્ષણ બળ છે વિરુદ્ધ જાતું. જેમ કે જમીન ઘન પદાર્થ છે અને પાણી પ્રવાહી પદાર્થ છે, છતાં આપણે બે વચ્ચે આકર્ષણ બળ લાગે છે. એને શું કહેવાય? એડહેઝિવ ફોર્સ. તમે ફેવિકોલના ડબ્બા પર વાંચશો કદાચ કે એડહેઝિવ. તો એડહેઝિવ શું કરે? ફેવિકોલ શું કરે? બે લાકડા, માનો કે બે લાકડા છે, લાકડાને પટ્ટીને જોડે. ઘણા થાય કે સર આ લાકડું જોડાઈ ગયું તો કોહેઝિવ ફોર્સ થવું જોઈએ. એવું નથી, વચ્ચે ફેવિકોલ આવે છે. લાકડું અને ફેવિકોલ બે અલગ અલગ પદાર્થો છે, એટલે બે વચ્ચે શું લાગશે? આ લાકડાની એક પટ્ટી, બરાબર છે, અહીં લાકડાની બીજી પટ્ટીને બેન જોડવાનું છે. સપોઝ એ ફેવિકોલ આપણે નાખી દઈએ, બરાબર, તો આ લાકડાની પહેલી પટ્ટી અને ફેવિકોલ વચ્ચે શું લાગશે? એડહેઝિવ ફોર્સ. અને આ ફેવિકોલ અને લાકડાની બીજી પટ્ટી શું લાગશે? એડહેઝિવ. બરાબર છે. તો આ રીતે ફેવિકોલ છે એડહેઝિવ ફોર્સનું કામ કરે છે. તો આપણે ત્યાં અહીંયા પ્રવાહી માટે જે મ્યુ છે એના માટે જવાબદાર છે કોહેઝિવ ફોર્સ. જેમ તાપમાન વધે એમ કોહેઝિવ ફોર્સ ઘટી જાય, એટલા માટે વિસ્કોસિટી ઘટી જશે. અને વાયુ માટે જે વિસ્કોસિટી છે એના માટે જવાબદાર છે મોલેક્યુલર મોમેન્ટમ ટ્રાન્સફર. આ શું છે? MMT. તો મોલેક્યુલર મોમેન્ટમ ટ્રાન્સફર શું છે? આપણે ખબર છે કે VRMS ને બધી ખબર છે. તો જેમ તાપમાન વધશે એમ વેલોસિટી વધશે. એટલે કઈ વેલોસિટી વધશે? VRMS વધશે. એટલે અથડામણ વધશે. એના કારણે એની વિસ્કોસિટી ઘટવાને બદલે વધશે. એટલા માટે યાદ રાખી લેવું, પ્રવાહીમાં જેમ તાપમાન વધે વિસ્કોસિટી ઘટે, અને વાયુ માટે જેમ તાપમાન વધશે એમ વિસ્કોસિટી ઘટશે. આઈ હોપ કે બધાને આટલી ખબર પડી ગઈ હશે. હવે આગળ વધીએ તો સ્ટોક્સનો નિયમ આપણો IMP છે. અને હા, પહેલાંમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ, એ ભૂલાઈ જત મને હમણાં. જો આપણે એવું હમણાં ભણ્યા કે F = ηA/dV/dx. હવે જુઓ, એફ શું છે? માનો કે એક લેયર છે, સપોઝ સમજો એક લેયર છે, આ પાણીનું એક લેયર છે, એની ઉપર ધારો કે પાણીનું બીજું લેયર છે. સમજો ભાઈ વ્યવસ્થિત, બરાબર છે? સમજી શકો છો? આઈ હોપ કે આ રીતે કન્ડિશન છે. આ એક લેયર છે અને આ બીજું લેયર છે, એ સરકે છે. ટૂંકમાં મેં એમ 3Dમાં થોડુંક બનાવવાની ટ્રાય કરી છે, બરાબર છે? હવે આ લેયર છે એની ઝડપ ધારો કે છે V1, આ લેયરની ઝડપ છે V2, અને બંને વચ્ચે બળ ક્યાં લાગશે? વિચારો, બંને વચ્ચે બળ ક્યાં લાગે? તો બળ હકીકત ઘસડાવવામાં લાગે છે. તો બળ લાગશે આ બાજુ, સપાટીને સમાંતર. વિચારો, મને કે સપાટી છે, આ સપાટી ઉપરથી જોઉં છું, ઉપરથી, તો આ થઈ ગયું બળ સપાટીને સમાંતર, ને આમ બળ લાગતું હતું આ રીતે ઉપરથી તો આ શું થઈ ગયું? સપાટીને લંબ બળ. તો એ બળ ક્યાં લાગે? સપાટીને સમાંતર લાગે છે કે સપાટીને લંબ લાગે છે? વિચારો, ફરીથી કહું છું, હથેળીની મૂવમેન્ટ પરથી જોઈ શકશો તમે. તો આ સૌથી નીચેનું લેયર છે, આ એની ઉપરનું લેયર છે, તો ઉપરનું લેયર ઘસડાય છે, આ ઉપરનું લેયર ઘસડાય છે. તો આ સપાટી પર બળ લાગે છે આ બાજુ. તો બળ જો હકીકત બળ ક્યાં લાગે છે? આ કોન્ટેક્ટ પહેલી સપાટીનો, આ બીજી સપાટીનો કોન્ટેક્ટ, ને આ થઈ ગયો બેનો કોન્ટેક્ટ થઈ ગયો, બરાબર? તો જે બે વચ્ચે જે કોન્ટેક્ટ એરિયા છે એ છે કેપિટલ A, અને બળ શું કરે? ઘસડાવે છે, બરાબર છે? તો બળ ક્યાં લાગશે? સપાટીને સમાંતર. તો એક વસ્તુ સાબિત થઈ ગઈ, બળ છે સમાંતર = ηA/dV/dx. હવે એરિયા કયો આવશે? બળને સમાંતર જ થાય ને, ગણો કયો એરિયા થાય? બળને સમાંતર. લખાય આ રીતે, F/A = μ × dV/dx અથવા η × dV/dx. જો F/A, હવે આ તો આને કહેવાય સ્ટ્રેસ પ્રતિબળ. પ્રતિબળના 2-3 પ્રકાર છે.
આપણા સિલેબસમાં તો પ્રતિબળના ઘણા બધા પ્રકાર છે, બેન્ડિંગ સ્ટ્રેસ ને એ બધા, ટોર્સનલ સ્ટ્રેસ ને, પણ આપણે અત્યારે બે જ ભણીએ છીએ મોસ્ટલી. તો એક પ્રતન પ્રતિબળ અને એક છે કયું આકાર પ્રતિબળ, અને એક છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ. એ આપણે કદ પ્રતિબળ સાઈડમાં રાખીએ, બરાબર છે. તો આપણે અત્યારે એફ બાય એ, ચલો એફ છે કેવું છે, સપાટીને સમાંતર છે, સપાટીને લંબ છે, તો સપાટીને સમાંતર છે, બરાબર. તો સપાટીને સમાંતર, હવે તમને ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મમાં કીધું છે, જ્યારે બળ સપાટીને સમાંતર લાગે ત્યારે કયો સ્ટ્રેસ ઉત્પન્ન થાય, શિયર ઉત્પન્ન થાય કે ટેન્શન ઉત્પન્ન થશે, તો શું થશે, શિયર. તને કીધું આપણે ટો, બરાબર છે. તો શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ પણ કહે તો સૂત્ર આવું પણ આવશે, આ લખી રાખજો, મેં એમાં લખવાનું ભૂલી ગયો છું. તો ટો ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ અથવા ઈટા ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો આ ટો શું છે, શિયર સ્ટ્રેસ. શું છે આ, શિયર સ્ટ્રેસ છે. ઘણી વખત એક્ઝામમાં એવું પૂછે તમને ઈટા આપી દેશે, ડીવી બાય ડીએક્સ આપી દેશે, પૂછશે ડાયરેક્ટ એવું કે શિયર સ્ટ્રેસ હતો, ત્યારે ગભરાવાનું નહીં. શું માંગ્યું છે ટૂંકમાં, એ એફ બાય એ માંગ્યું છે. શિયર સ્ટ્રેસ જ કેમ આવશે, કારણ કે બળ કેવું છે, સપાટીને સમાંતર છે. જેને હજી ખબર નથી પડતી એ આપણે જે બુક છે જોઈ લેવી વ્યવસ્થિત, એટલે ખબર પડી જશે હું શું કહું છું. એ સપાટીને સમાંતર બળ લાગશે એટલે લાગશે કયું, શિયર સ્ટ્રેસ. અને જો સપાટીને લંબ બળ લાગે તો લાગે તણાવ બળ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ. ઓર જો સપાટીને લંબ લાગતું હોય, સપાટીને દબાવતું હોય તો શું લાગશે, કમ્પ્રેસિવ સ્ટ્રેસ. પણ એ કેવું આવશે, શિયર આવશે, એટલે આવશે એફ સમાંતર બાય એરિયા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઓર ઈટા ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. ચલો આગળ વધીએ હવે. તો આગળ છે સ્ટોક્સનો નિયમ, બરાબર છે. પહેલી જ વાત લીધી છે નોટ, એટલે કે કંઈક નોંધ હશે યાદ રાખવા માટે. તો કોને લાગુ પડી શકે, તો લાગુ પડી શકે કોને, જુઓ, નાની લીસી ઘન ગોળાકાર વસ્તુ. એમાં આ શબ્દ મહત્વનો છે, ગોળાકાર વસ્તુ. તો પહેલી વાત તો એ કે સ્ટોક્સનો નિયમ લાગુ કોને પડશે, ગોળાકાર વસ્તુને લાગુ પડશે. તો જ્યારે પણ તમને રકમમાં ગોળાકાર વસ્તુનું દેખાય એટલે જો અત્યારે શું કરવાનું, તમારે સ્ટોક્સનો નિયમ યુઝ કરવાનો. આ ડાયરેક્ટલી એણે પ્રાયોગિક રીતે સૂત્ર તારવેલું છે, એટલે કોઈને કોઈ સાબિતી તો હશે નહીં, બરાબર. તો પછી પ્રાયોગિક વસ્તુ આવે સાબિતી ના હોય તો આપણે ડાયરેક્ટલી યુઝ કરવાનું છે, તમારે મારે બંને, બરાબર છે. બાકી મોસ્ટલી સાબિતી તો હું 90-95% સાબિતી આપી જ દઉં છું. તો આની સાબિતી નહીં હોય, એક્સપેરિમેન્ટલી સૂત્ર છે અને સ્ટોક્સ ભાઈ આપેલું છે એટલા માટે. તો ચલો કોને લાગુ પડે, તો પહેલી વાત તો એ કે નાની લીસી ઘન ગોળાકાર વસ્તુ તો મોસ્ટલી જે પાણીમાં તરવાની જે ઘન જ હશે, બરાબર છે. તો ગોળાકાર વસ્તુનું ટૂંકમાં લાગુ પડશે. અને લીસી એટલા માટે લખી છે કે જે ઘર્ષણ બળ હશે બહુ વધારે પડતું કન્સિડર કર્યું નથી, બહુ ઓછું લાગશે, વધારે નહીં લાગે, બરાબર છે. જો ઘર્ષણવાળી વસ્તુ હોય તો વધારે એ ફ્લોને પેલું કરશે, ડીટર. આગળ વધીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ શું છે, જુઓ. તો એવું કીધું એણે કે જ્યારે કોઈ વસ્તુ ઘનગોળો, બરાબર, ઘનગોળો જ્યારે પાણીમાં કે પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો એના પર બળ લાગશે. બળ ક્યાં લાગે, વિચારો. કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એના પર ઘર્ષણ બળ ક્યાં લાગશે, એની ગતિના વિરુદ્ધ દિશામાં. તો જો મેં બતાવ્યું છે, સપોઝ કે આ એક પાત્ર છે, ઉપરથી હું ઘનગોળો કે તો એક માનો કે આપણે સ્ફિયર, આપણે જેને સરો કહીએ સાદી ભાષામાં, સરો, બરાબર છે. એ સરો અથવા ઇંગ્લિશમાં શું કહેવાય, સ્ફિયર. એ સ્ફિયર છે એનું પાણીમાં નાખી દઉં છું તો એના પર પાણી વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. એટલે જો લેયર પહેલાં આવા હતા, પાણીના સીધા લેયર હતા, ગોળો ગતિ કરે છે એટલે શું થશે, લેયર આ પ્રમાણે ગતિ કરશે એનાથી આમ, આ રીતે, બરાબર છે. આમ થોડુંક એને આ રીતે, એટલે ટૂંકમાં ડ્રેગ ફોર્સ ઉત્પન્ન કરશે પાછળ, બરાબર છે. તો આ પ્રમાણે પ્રેશર ડિફરન્સ થશે અને એના પર આટલું બળ લાગશે, એની ગતિને અવરોધતું બળ. એફ ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા આરવી અથવા 6 પાઈ મ્યુ આરવી. ચલો શું છે જોઈએ. તો આર છે વસ્તુની ત્રિજ્યા, ટૂંકમાં સૂત્રમાં ત્રિજ્યા આવે છે. ત્રિજ્યા કોને હોય, ચોરસને હોય કે લંબચોરસને, દેખીને ના હોય, કોને હોય, ગોળાકાર વસ્તુને હોય. એટલે એના એમ પણ યાદ રહી જાય, એફ ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ મ્યુ આરવી અથવા 6 પાઈ ઈટા આરવી. તો આર છે વસ્તુની ત્રિજ્યા, વી શું છે, વસ્તુનો વેગ. જે વેગથી વસ્તુ ગતિ કરે છે તેને એ વેગ છે. મ્યુ શું છે અથવા ઈટા શું છે, માધ્યમની વિસ્કોસિટી છે. તો આના પરથી સાબિત એવું થયું, 6 પાઈ તો ચલો ખબર છે શું છે, એક સંખ્યા છે. સાબિત એવું થયું, જેટલું માધ્યમ વિસ્કસ હશે, જેટલું માધ્યમમાં શાંતા ગુણાંક વધારે હશે એટલું ઘર્ષણ બળ વધારે લાગશે. જેટલી વસ્તુની ત્રિજ્યા મોટી એમ પણ એફ વધારે. આ સૌથી એમપી કે જેટલું વેગ વધારે એમ પણ એફ વધારે. તો આ જે સ્ટોક્સનો નિયમ છે એના આધારે જે બળ મળે છે એ વેગ આધારિત બળ કહેવાય. કારણ કે આમાં જે વેગ વધશે એમ બળ વધશે, બરાબર છે. મોસ્ટલી આપણે જો એક વખત સ્ફિયર તમે પકડી લીધો એટલે ત્રિજ્યા તેની બદલવાની છે નહીં. એક વખત નક્કી કરી નાખ્યું માધ્યમ કયું છે તો પણ ઈટા પણ બદલવાની નથી, તો બદલશે શું, વી, વેગ. તો એફ એમ કહી શકાય કે કોના સંપ્રમાણમાં છે, વેગના સંપ્રમાણમાં વસ્તુ અને માધ્યમ નક્કી કર્યા પછી. તો લખી શકું હું કે બળ એફ ઇઝ પ્રપોર્શનલ ટુ વેગ, એટલે કે શું કહેવાય ટૂંકમાં વેગ આધારિત બળ છે. આથી જેમ વેગ વધશે એમ એફ વધશે, બરાબર છે. તો આગળ વધીએ. આ તો તમારું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે, એફ ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ મ્યુ આરવી. ક્યારે વપરાશે, તો કે જ્યારે ઘન ગોળાકાર વસ્તુ વી વેગથી આર ત્રિજ્યાની વસ્તુ મ્યુ જેટલા માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે એફ જેટલું બળ લાગશે. વસ્તુ ગોળાકાર હોવી ફરજિયાત છે. એક્ઝામ્પલ છે, તો જો શું છે એક્ઝામ્પલ જોઈ લઈએ.
10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, તો ટૂંકમાં એરિયા આપેલો છે. ક્ષેત્રફળની પાતળી વસ્તુ 4 mm જાડાઈના ઓઇલના સ્તર પર તરે છે. તો ઓઇલની જાડાઈ કેટલી આપી છે? 4 mm જાડાઈના ઓઇલના સ્તર પર તરે છે. ઓઇલ માટે મ્યુ આપેલો છે 2 પાસ્કલ × સેકન્ડ. તો વસ્તુને 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરાવવા માટે જરૂરી સ્પર્શીય બળ. જો કેમ સ્પર્શીય બળ લખ્યું છે? આગળ સમજાવેલું છે કે બળ છે એ સપાટીને સમાંતર છે, સ્પર્શીય બળ શોધો અથવા શાંતા બળ શોધો. ચલો દાખલો ગણી લઈએ. તો માનો કે આ એક ઓઇલનું લેયર છે. કેટલું જાડું છે? 4 mm. તો મેં થોડુંક મોટું બતાવ્યું છે અહીંયા. એની પર સપોઝ નાનકડી એવી વસ્તુ છે, એક માનો કે પાંદડું કે કોઈ વસ્તુ લઈ લઈએ, એક સળી લઈ લો તો પણ ચાલે. હવે આ વસ્તુને ખેંચવાની છે. જો 10⁻⁴ મીટર, ટૂંકમાં એરિયા જે છે બે વચ્ચે કોન્ટેક્ટ એરિયા કેટલો છે? 10⁻⁴ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળની પાતળી વસ્તુ 4 mm જાડાઈના ઓઇલના સ્તર પર તરે છે. ઓઇલ માટે મ્યુ તમને આપેલો છે 2 અને વસ્તુને 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરવાની જરૂર સ્પર્શી બળ. ટૂંકમાં ડાયરેક્ટલી ખબર પડે કે આમાં કયું યુઝ થાય. આગળ સૂત્ર જ છે જેમાં બધી વસ્તુ છે. F = eta a dv/dx. તમારામાં શું કરવાનું છે? સિમ્પલ ખાલી કિંમત મૂકવાની છે દરેક વસ્તુ વિચારીને. તો જો ઈટર તમને આપ્યો છે 2 પાસ્કલ × સેકન્ડ ને એસઆઈમાં છે. એરિયા તમને આપી દીધો 10⁻⁴. આ મ્યુ આપી દીધો છે અથવા ઈટા આપી દીધું છે, એરિયા આપી દીધો છે. વાત રહી dv/dx ની. ચલો વેગ શોધવાનું છે. તો જો જાડાઈ તમને આપી છે 4 mm જાડાઈના ઓઇલના સ્તર પર. વિચારો આ ઓઇલનું સ્તર અહીંયા જે હશે આવું કાંઈ નથી કીધું, સૌથી નીચેનું લેયર, બરાબર. આ જાડાઈ કેટલી? 4 mm છે. તો આ dx તમને ટૂંકમાં કેટલો આપ્યો? 4 mm આપ્યો. કેટલો આપ્યો છે? 4 mm. એટલે કેટલું થશે? 4 10⁻⁴ મીટર, બરાબર. તો જે નીચે કાંઈ ચોખવટ નથી પડી, તો નીચે વેગ કેટલો છે? 0. તો ચલો આનો વેગ 0 છે. ધારો કે આપણે આને v વેગથી ખેંચવાનું છે. તો આનો વેગ 0 છે, આનો વેગ v છે. બંને વચ્ચે ડિફરન્સ કેટલો? v - 0 એટલે કેટલો આવશે? v. તો લખી દઉં છું અહીંયા ઈટા એ ઉપર શું આવશે? v - 0 અને dx તરીકે શું આવશે? 4 mm. તો dx રહેવા દઉં છું. હવે કિંમત મૂકી દઉં તો દાખલો સોલ્વ થઈ ગયો. F = મ્યુ કેટલા છે? મ્યુ છે 2 પાસ્કલ × સેકન્ડ એસઆઈ એકમમાં. ઓકે. એરિયા છે 10⁻⁴. તો 10⁻⁴ ઇન્ટુ વેલોસિટી છે એની 10 સેન્ટીમીટર સેકન્ડ, 10 સેન્ટીમીટર પર સેકન્ડ લખી દઉં છું. v = આપેલા છે 10 સેમી પર સેકન્ડ. હવે 10 એમને રહેશે. સેન્ટીમીટરને શું કહેવાય? 10⁻² કેટલી વચ્ચે? 10⁻1 મીટર પર સેકન્ડ, બરાબર છે. સેન્ટીમીટર શું થશે? 10⁻2. 10⁻2 ઇન્ટુ શું થશે? ઇન્ટુ 10 એટલે શું થશે? 10⁻1 મીટર પર સેકન્ડ. ને છેલ્લે આપ્યું છે મને જાડાઈ, તો મેં કીધું અહીંયા dx 4 10⁻3. તો મૂકીએ કિંમત. એરિયા ઇન્ટુ વેલોસિટી છે 10⁻1 અને છેદમાં આવશે 4 × 10⁻3. તો આના પરથી સાબિત થાય F = 2/4 0.5 થશે. 0.5 ઇન્ટુ -4 -1 -5 ઉપર ઘાત થઈ ગઈ અને -3 ઉપર એટલે પ્લસ થશે. તો -5 + 3 એટલે -2, બરાબર છે. તો નામ પણ કહેવાય 5 10⁻³ ન્યૂટન, અથવા સિમ્પલ આમ કહી શકાય 5 મિલીન્યૂટન, બરાબર છે. તો કેટલું બળ લાગશે? 5 10⁻³ ન્યૂટનનું, તો 5 મિલીન્યૂટનનું. ટૂંકમાં બહુ ઓછું બળ લાગશે આગળ ગતિ કરવા માટે. તો જો એના પર જ્યારે આટલું બળ લાગશે, ટૂંકમાં આટલું બળ અને કશેથી મળશે તો એ ગતિ કરશે v વેગથી, બરાબર. દાખલો ઘણો ઇઝી હતો અને આઈ હોપ કે સમજાઈ જેવો દાખલો છે, બરાબર. ટોપિકને આગળ વધારતા આપણે એક ઘણા જ મહત્ત્વના ટોપિક તરફ આગળ વધીએ છીએ કે જેમાંથી પ્રશ્ન ડેફિનેટલી જેમાં પૂછાશે જ. તો આગળ વધીએ. કોઈક પેપરમાંનો દાખલો જોવા મળશે તમને. તો પ્રવાહીમાં ગોળાકાર વસ્તુનો ટર્મિનલ વેગ. તો ટર્મિનલ વેલોસિટી ઓફ અ સ્ફિરિકલ બોડી ઇન ધી લિક્વિડ સરફેસ. ચલો જોઈએ. તો હવે શું છે? જુઓ, પહેલાં સમજી લે ટર્મિનલ વેગ શું છે. એક એક્ઝામ્પલથી સમજીએ એટલે આરામથી થિયરી સમજાઈ જાય. તો માની લો કે કાચની ઊભી ગોઠવેલી ખૂબ મોટી લાંબી નળી છે. સપોઝ કે એક નળી છે, કાચની નળી, જેમાં પાણી ભરેલું છે કે કોઈ લિક્વિડ ભરેલું છે. તમારા હાથમાં એક સ્ફિયર છે. સ્ફિયર જેને ખબર ન પડતો હોય તેને સાદી ભાષામાં કહી દઉં સરો, બરાબર છે. એક સ્ફિયર, નાનકડો ગોળાકાર બોલ છે, બરાબર. તો એક સ્ફિયર છે. તમે સ્ફિયરને પકડેલો છે, તો વેગ કેટલો છે? શરૂઆતમાં 0 વેગ હશે. કેટલો વેગ હશે? 0. આ પાણીનું લેયર છે, બરાબર. હવે જેમ તમે પાણી ધારો કે રિલીઝ કરી દીધું, તમે મુક્ત કરી દીધું, તો જેમ પાણીમાં નીચે વધશે, બરાબર છે, ધીમે ધીમે શું થશે? એનો વેગ ધીમે ધીમે વધતો જશે. પહેલાં વેગ 0 હતો, પણ ધીમે ધીમે વેગ વધતો ગયો. હવે આ થિયરી સમજ્યા પછી તમને સમજાઈ જશે કેમ આવું થાય છે. તો અત્યારે પહેલાં સમજાવી દઉં છું મારી રીતે હું. તો ધીમે ધીમે વેગ વધશે, ધીમે ધીમે વેગ વધતો ગયો. એવું નથી કે એટલો બધો વેગ વધી ગયો કે નીચે જે કાચની જે નળી છે ને તળિયું ફાડીને બહાર આવી ગયું, એવું જ નથી થતું. તો અમુક લિમિટ સુધી વેગ વધશે, બરાબર છે. તો ધારો કે ધીમે ધીમે વેગ વધ્યો, પણ અમુક ધારો કે અહીંયા સુધી વેગ વધે છે. એક સમય એવો આવશે કે એનો વેગ ધારો કે અહીંયા પહેલાં 0 હતો, ધારો કે વેગ થઈ ગયો 5 મીટર પર સેકન્ડ.
સમજવા માટે કહું છું, 5 મીટર પર સેકન્ડ. હવે આ સમય પછી એનો વેગ વધવાનું બંધ થઈ જશે અને વેગ 5 નો 5 રહેશે, ફિક્સ 5 5 5 5 5. તો જો થયું શું, અહીંયા ગતિ કેવી થઈ, અહીંયા વેગ 0 હતો, અહીંયા વેગ 5 છે, સતત વેગ વધે છે. ટૂંકમાં શું લાગશે એના પર, પ્રતિપ્રવેગ કે પ્રવેગ, બરાબર છે. તો હકીકત એનો વેગ વધે છે તો સતત ધીમે ધીમે એનો વેગ વધ્યા જ કરશે, બરાબર. એક સમય એવો આવશે કે એનો વેગ મહત્તમ થઈ ગયો અને મહત્તમ વેગ થયા પછી એનો વેગ વધતો નથી કે ઘટતો નથી, શું થઈ ગયો, અચળ વેગ. તો આ જે અચળ વેગ છે એને કહેવાય ટર્મિનલ વેગ. શું કહેવાય, ટર્મિનલ વેગ. તો ટર્મિનલ વેગ ઉત્પન્ન શું કામ થાય એ પણ આપણે જોશું. પહેલાં બેઝિક સમજી લો, અને આ આપણે અનુભવ પણ કરેલો છે કે જ્યારે કોઈ વસ્તુ નાખો છો તો ધીમે ધીમે એનો સ્પીડ વધશે ને એક સમય એવો આવશે, આ જો પણ આ નળી થોડીક લાંબી હોવી જોઈએ ગતિ ઓબ્ઝર્વ કરવા માટે. એક સમય પછી એનો વેગ કેવો થઈ જશે, અચળ થઈ જશે. અને આ જે અચળ વેગ છે એને કહેવાય ટર્મિનલ વેલોસિટી, વીટી કહેશું આપણે. શું કહેશું ને, વીટી, ટર્મિનલ વેલોસિટી. તો આપણે સાબિત કર્યું, સૂત્ર શું આવે એનું, ચલો હું એ સાબિતી સાઈડમાં સમજાવી દઉં છું. શું થાય જુઓ, શરૂઆતમાં જ્યારે ગોળો ડૂબે છે, જે સરો છે એ ધીમે ધીમે ડૂબે છે. હવે એના પર કેટલા બળ લાગે, આમ તો મોસ્ટલી આપણે 2 બળ લગાડ્યા અત્યાર સુધીમાં તરલમાં. હવે આ જો ગતિ થાય છે, ગતિ થાય એટલે નવું બળ આવે. યાદ રાખો, આપણે તરલ ડાયનેમિક્સમાં ક્યારનો પણ પ્રવેશ કરી ચૂક્યા છીએ. ક્યારથી, સાતત્ય સમીકરણ લેક્ચર નંબર 12 તમે જોયો હશે, એમાં સાતત્ય સમીકરણ આવ્યું, એ હતું તમારું ગતિ કરતું પ્રવાહી, બરાબર છે. તો એ તરલ ડાયનેમિક્સ મેં પહેલા લેક્ચરમાં કીધું હતું, 2 ભાગ પડે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક પૂરું થઈ ગયું હતું, હવે ડાયનેમિક સ્ટાર્ટ થયું છે લેક્ચર નંબર 12થી. આ ડાયનેમિકનો ભાગ છે. તો ડાયનેમિકમાં જો નવા બળ આવ્યા. ચલો આ ગોળો છે, એના પર ક્યાં બળ લાગે, ધારો કે ગોળો અહીંયા પહોંચ્યો છે, અહીંયા પહેલાં શરૂઆતમાં છે, તો ક્યાં બળ લાગશે, એક તો લાગશે mg. અને તમને ખબર છે થોડોક ભાગ આટલો ડૂબ્યો એટલે ઉપર એક બળ લાગવા સ્ટાર્ટ થઈ જાય ધીમે ધીમે, કયું, બાયોન્સિક ફોર્સ FB. પણ હવે ગતિ છે, આ ગતિ પહેલાં જો આપણે શું તો ખાલી લાકડાનો ટુકડો ડૂબતો હતો થોડોક એવો, આ તો ગતિ કરે છે. ગતિ કરતી વસ્તુ પર એક બળ લાગે, કયું, ગતિનો વિરોધ કરતું બળ. એને કોણે આપ્યું હતું, ગોળાકાર સ્રોત કોણ આપશે, સ્ટોક્સ આપશે. સ્ટોક્સ એટલે કે એક બળ લાગશે FS કહી દઉં, સ્ટોક્સનું ફોર્સ. એ પણ ક્યાં લાગશે, ગતિની વિરુદ્ધ દિશામાં. તો ઉપર તરફ બળ લાગશે FB પ્લસ FS, નીચે બળ લાગશે mg. માની લો કે તમે માની લો કે આ જેટલું બળ છે એટલું જ આ બળ હોય તો ગોળો ત્યાં સ્થિર થવો જોઈએ, ગોળો ગતિ જ ના કરવો જોઈએ. પણ આ તો ગતિ કરે છે, મતલબ શું થયું, નીચેનું બળ મોટું હશે અને ઉપરનું બળ નાના હશે. તો નીચેનું બળ કયું થાય, જો મેં બતાવ્યું છે બધું વ્યવસ્થિત. તો જો જ્યારે વેગ 0 હોય, જ્યારે વેલોસિટી 0, ટૂંકમાં શરૂઆતના ભાગમાં એના પર 2 બળ લાગશે, એક લાગશે mg ને ઉપર લાગશે FB. તો t બરાબર 0 સમય લાગતા બળ કયું છે, mg, અને એક છે FB. ચલો mg શું છે, ગોળાનું દળ. તો ગોળાનું દળ શું કહેવાય, ગોળાની ઘનતા ગુણ્યા ગોળાનું કદ ઇન્ટુ g. આ બધું બહુ ડિટેલમાં મેં સમજાયેલું છે આગળના લેક્ચરોમાં. જેને નથી જોયા એને મારી રિક્વેસ્ટ છે કે આગળના લેક્ચર જોશો એટલે લગભગ અહીંયા કંઈ અજાણું લાગશે નહીં. તો એમ થઈ ગયું ગોળાની ઘનતા, m ઇઝ ઇક્વલ ટુ ρ v. તો ρ છે ગોળાની ઘનતા, v છે ગોળાનું વેગ નથી, યાદ રાખજો. શું છે, v છે ગોળાનું કદ છે, અને g છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન. હવે ગોળાનું કદ શું હોય, 4/3 πr³ ઇન્ટુ ρ. આટલી ખબર પડી ગઈ, બરાબર છે, ઇન્ટુ g ઇન્ટુ ρ. FB, તો FB શું લાગે, હવે માનો કે ગોળો આખો ડૂબી ગયો છે, ગોળો આખો ડૂબી ગયો, એ ડૂબવાનો જ છે કારણ કે નીચે ગતિ કરે, તો આખો ગોળો ડૂબી ગયો છે. તો વિસ્થાપિત થતું કદ કેટલું, ગોળાના કદ જેટલું ડૂબેલું કદ છે એટલું જ પ્રવાહીનું કદ બહાર આવશે. તો આગળ વધીએ તો FB શું લાગશે, આગળ લાગશે પ્રવાહીની ઘનતા. પ્રવાહીની ઘનતા કેમ આવે છે, ડિસ્કસ થઈ ગયું આગળ, ρ0 ઇન્ટુ v છે ડૂબેલું કદ એટલે કે v ગોળાનું કદ ઇન્ટુ g. તો અહીં શું આવશે, 4/3 πr³ ρ0 ઇન્ટુ g, બરાબર છે. તો એક લાગશે નીચે તરફ mg, એક લાગશે FB ઉપર. આ ક્યારની વાત થઈ, શરૂઆતના સમયની વાત થઈ. પણ જેમ જેમ ગોળો નીચે આવશે એમ એના પર એક બળ હજી વધતું જશે, જેને મેં અહીંયા કીધું છે Fμ અથવા FS, જે તમે કહો એ. ધારો કે ધીમે ધીમે ગોળો નીચે આવવાનો, વેગ 0માંથી વેગ થઈ ગયો v. કેટલો વેગ થઈ ગયો, v. તો જો ગોળાનો વેગ v હોય અને ગોળો નીચે ગતિ કરતું હોય તો એના પર એક બળ લાગે ગતિનો વિરુદ્ધ દિશામાં, એક બળ લાગશે સ્ટોક્સના નિયમ અનુસાર, કયું, Fμ અથવા F અથવા FS, જે તમે કહો એ. તો હવે એના પર નીચે બળ લાગે છે mg, ઉપર બળ લાગે છે FB અને Fμ. તો હવે ગોળો નીચે જાય છે કે ઉપર રહે છે, નીચે જાય છે. ટૂંકમાં આમ નીચેનું બળ હજી વધારે છે, તો એના પર પરિણામી બળ કેટલું વધશે, તો આના જેવું છે. ઉપર બળ લાગ્યું F2, નીચે બળ લાગ્યું F1, તો ઉપર નીચે કેટલું બળ વધશે કુલ, F1 - F2. તો કેટલું બળ વધશે બતાવ્યું બાજુમાં. હજુ લખ્યું છે પહેલાં, સમય વધતા તેનો વેગ વધતો જશે, તેમ તેમ તેમાં શાંતા બળ ઉત્પન્ન થતું જશે. તેનું શું સૂત્ર છે, 6πμrv. જો પહેલાં v0 મૂકો, શરૂઆતના સમયે, તો Fμ 0 આવશે, બરાબર. હવે જો t બરાબર t સમયે લાગતું પરિણામી બળ, એ પાછું બતાવી દીધું મેં, mg લાગશે નીચે, FB લાગશે ઉપર, Fμ લાગશે ઉપર. તો પરિણામી બળ વધ્યું કેટલું, ઘણા કહે સર આ 2 બળ બરાબર આ 2 બળ કરી દો ને, પણ એમ થોડું થાય સીધું ભાઈ, એ પણ આવશે લાઇનમાં. પણ પહેલાં આપણે 1 by 1 સ્ટેપમાં જઈએ. ચલો, તો ધારો કે mg મોટું છે એટલે હજી નીચે ગતિ કરવાનું ચાલુ રાખશે, વેગ ધીમે ધીમે વધતો જશે. તો પરિણામી બળ કેટલું વધશે, F છે પરિણામી બળ છે, તો F ઇઝ ઇક્વલ ટુ નીચેનું બળ માઇનસ ઉપરનું બળ. ઘણા કહેશે ઉપરનું માઇનસ નીચેનું કેમ ના લીધું, તેનું રીઝન છે ગોળો જે છે નીચે ગતિ કરે છે, નીચેનું બળ મોટું હશે. તો mg નીચેનું બળ માઇનસ કયું બળ આવશે, માઇનસ લખી દઉં છું, માઇનસ ઉપરનું બળ. તો લખી શકાય mg
કાઉન્સ છૂટો પાડે શું આવશે mg માઇનસ fb માઇનસ fn. ચલો કિંમત મૂકીએ તો f બરાબર mg શું આગળ લખી દીધું 4/3 પાઈ આર ક્યુબ રો ઇન્ટુ જી. fb શું હતું માઇનસ 4/3 પાઈ આર ક્યુબ રો 0 ઇન્ટુ જી. હજી કહું છું રો 0 છે પ્રવાહીની ઘનતા છે અને માઇનસ fn તો ખબર જ છે આપણે સ્ટોક્સનો નિયમ 6 પાઈ મ્યુ આરવી. તો આટલું બળ લાગશે. હવે એક કામ કરીએ જુઓ એમાં 4/3 પાઈ આર ક્યુબ જી કોમન કાઢું હતું. 4/3 પાઈ આર ક્યુબ કોમન જી કોમન આવ્યું વચ્ચે શું અહીંયા રો માઇનસ રો 0 માઇનસ શું આવશે 6 પાઈ મ્યુ આરવી. હવે જુઓ 4/3 પાઈ આર ક્યુબ દરેક વસ્તુ અચળ આમાં જી કેવું અચળ. રો શું છે ગોળાની ઘનતા. એક વખત ગોળો નક્કી કર્યા પછી ગોળાની ઘનતા બદલશે નહીં એટલે રો પણ અચળ થઈ ગયું. અને રો 0 છે પ્રવાહીની ઘનતા તો એ પણ અચળ થઈ ગયું. ટૂંકમાં આ જે પદ છે જો મેં શું કર્યું છે mg અને fb ને ભેગા કરી દે અમને પદ બનાવ્યું આ અને માઇનસ 6 પાઈ મ્યુ આરવી. આ કયું બળ છે શાંતા બળ સ્ટોક્સવાળું. તો અહીંયાથી જોઈ શકાય છે આ બધું પદ કેવું છે અચળ છે તો આખું પદ થઈ ગયું અચળ. તો f બરાબર શું આવશે આ જે અચળ પદ માઇનસ 6 પાઈ મ્યુ આરવી. હવે એમાં જુઓ 6 પાઈ મ્યુ શું છે પ્રવાહીની વિસ્કોસિટી જે પ્રવાહીમાં ગતિ કરે છે. રો 0 છે પ્રવાહીની ઘનતા અને આ છે મ્યુ છે એ પ્રવાહીની વિસ્કોસિટી. ટૂંકમાં બે પ્રવાહી પર ડિપેન્ડ કરે છે. આર છે ગોળાની ત્રિજ્યા તો એ પણ કેવી થઈ ગઈ અચળ. તો ટૂંકમાં આ ચાર પદ અચળ છે પણ વી કેવો છે વી અચળ નથી વી સતત વધતો જાય છે તો આ બળ પણ વધતું જશે. તો જો શું સાબિત થઈ ગયું પરિણામી બળ બરાબર અચળ બળ માઇનસ વધતું બળ. હવે જો એફ શું છે બે વસ્તુનું બનેલું છે આમ લખી શકો વિચારો અહીંયા એફ આ રીતે બનેલું છે એફ ઇઝ ઇક્વલ ટુ આ જે અચળ પદ છે સપોઝ એને કીધું એ માઇનસ આ જે અચળ પદ છે એને કીધું બી ઇન્ટુ વી. તો જો આવું થઈ ગયું એફ છે એમાં આ અચળ છે બી અચળ છે પણ વી વધતો જાય છે. તો જુઓ જેમ જેમ આ તો અચળ થઈ ગયું તો જેમ જેમ વી વધશે એમ બીવી વધશે. વ્યવસ્થિત સમજો આ અચળ છે જેમ વી વધશે એમ બીવી વધશે તો એમાંથી ધીમે ધીમે વધારે બાદ થતું જશે. એક સમય એવો આવશે કે જ્યારે એની કિંમત બીવીની કિંમત બરાબર થઈ જશે ત્યારે એ બરાબર શું થઈ જાય બીવી થાય. જો એ બરાબર બીવી થાય તો એફ બરાબર 0 થાય. તો અત્યારે ગોળા પર પરિણામી બળ લાગે છે કેટલું આટલું. તો જો જે સમયે બંને સમાન થાય એટલે શું કયા બળ સમાન થાય આ અચળ બળ માઇનસ આ સમાન કેમ થાય તો આ તો અચળ છે પણ વેગ વધશે એટલે આખું પદ વધશે અને ધીમે ધીમે આમાંથી બાદ બાકી થશે. તો પહેલું પદ અચળ માનો કે અહીંયા 5 છે અહીંયા છે 1 પછી 1નું 2 3 4 ને 5 છે એટલે 5 માઇનસ 5 0 એ રીતે. તો જ્યારે વી એટલો થઈ જશે કે જ્યારે બે બળ સરખા થઈ જાય ત્યારે પરિણામી બળ કેટલો આવશે 0. તો જે સમયે બંને બળ સમાન થશે બંને બળ સમાન થશે ત્યારે પરિણામી બળ એફ બરાબર 0. જો પરિણામી બળ 0 હોય તેનો પ્રવેગ કેટલો હોય 0 હોય અને આપણને ખબર છે ગતિમાં કે જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે વેગ અચળ હોય બરાબર. તો ચલો તો આને આ જે અચળ વેગ છે એને શું કહેવાય ટર્મિનલ વેગ વીટી. તો લખી શકાય અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા તો 0 લઈ લીધું તો આખું પદ આવશે આવું આ પદને લાવું છું આ બાજુ બરાબર છે. પદને જો આ બાજુ લાવીએ તો જો બાજુમાં છે અહીંયા તો મેં શું કર્યું આ જે પદ છે એને આખું આ બાજુ લાવ્યો તો શું આવશે અહીંયા 4/3 પાઈ આર ક્યુબ રો ઇન્ટુ રો માઇનસ રો 0 ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા આર ઇન્ટુ વીટી. હવે એક કામ કરવાનું છે આપણે વીટીને કરતા બનાવવાનો છે તો આખું આ પદ ક્યાં જશે છેદમાં. તો 4/3 પાઈ આર ક્યુબ જી ઇન્ટુ કાઉન્સમાં રો માઇનસ રો 0 છેદમાં 6 પાઈ ઈટા આર બરાબર છે અથવા મ્યુ આર. તો એક કામ કરીએ જુઓ આ 6 તેરી 18 થશે ને 3 આવશે છેદમાં 6 તેરી 18 ઉપર આવ્યા 4 નીચે આવ્યા 18 એટલે 2 વડે ભાગ ઉડાડે એટલે 2 દુ 4 ને 9 દુ 18 એટલે 2 ઉડી શું આવશે 2/9. પછી પાઈ કેન્સલ થઈ ગયા આર ક્યુબ છેદમાં એટલે ઉપર આવશે આર સ્ક્વેર અને આ વચ્ચે જી છેદમાં અહીંયા ઈટા અથવા મ્યુ ને ઉપર વધશે રો માઇનસ રો 0. કીધું છે મોસ્ટ આઈએમપી ભાઈ નીટ માટે અને જી માટે આ સૂત્ર ઘણું જ આઈએમપી છે મેં સાબિત કરાવ્યું છે બરાબર. તો તમારે વ્યવસ્થિત યાદ રાખવું સૂત્ર સાબિતી પણ યાદ રહે તો વધારે સારું છે બરાબર છે. તો જુઓ આ આવી ગયું ટર્મિનલ વેગનું સૂત્ર વીટી બરાબર 2/9 આર સ્ક્વેર જી ઈટા રો માઇનસ રો 0. દરેક પદ સમજીએ આર છે ગોળાની ઘનતા જી છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન મ્યુ છે કોના પર ડિપેન્ડ કરે મ્યુ કોના પર ડિપેન્ડ કરશે મ્યુ છે એ શું છે પ્રવાહીની વિસ્કોસિટી એટલે પ્રવાહી પર ડિપેન્ડ કરે. રો છે ગોળાની ઘનતા અને રો 0 છે પ્રવાહીની ઘનતા. ટૂંકમાં આ વસ્તુ અને આ વસ્તુ ડિપેન્ડ કરશે પ્રવાહી પર આ રો અને આ ડિપેન્ડ કરશે ગોળા પર બરાબર છે. ઘણી વખત સૂત્રનો દાખલો પૂછાશે અને આના પરથી સાબિત એવું થાય કે વીટી ઇઝ પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર. શું સાબિત થયું વીટી ઇઝ પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર. ટૂંકમાં જેમ ત્રિજ્યા મોટી હશે એમ ટર્મિનલ વેગ મોટો હશે. તમને એમ કહેશે એ બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 1/4 છે તો ટર્મિનલ વેગનો ગુણોત્તર શોધો. ફટાફટ આવો દાખલો શું આવશે આન્સર આવે 1/16 પણ આવડતું હશે તો. બીજો આમાં પણ એમ પણ થાય કે જો બે ગોળાની ઘનતા વચ્ચેનો તફાવત જેટલો મોટો એમ પણ વીટી મોટો તો વીટી ઇઝ પ્રપોર્શનલ ટુ રો માઇનસ રો 0 બરાબર. તો આર વીટી મોસ્ટલી ડિપેન્ડ કરશે એક તો આર પર જો આ તો પ્રવાહી પર ડિપેન્ડ કરશે એટલે પ્રવાહી ફિક્સ હોય તો અને એમ પણ કહી શકાય કે જેમ પ્રવાહીની વિસ્કોસિટી વધારે બરાબર જેમ પ્રવાહીની વિસ્કોસિટી વધારે એમ વીટી કેવું નાનું. માનો કે એક ગરમ કરેલું હની લઈ લઈએ મધ લઈ લઈએ અને એક લઈ લઈએ પાણી એમાં તમે ગોળો નાખો તો વધારે વેગ શેમાં લાગે ગોળાનો વેગ વધારે શેમાં છે પાણીમાં હોય મધમાં હોય ગરમ કરેલા મધમાં.
તો શેમાં હશે? પાણીમાં હશે. કારણ શું છે? VT ઇઝ પ્રપોર્શનલ ટુ VT ઇઝ 1 પ્રપોર્શનલ ટુ મ્યુ છે, બરાબર. VT ઇઝ 1 પ્રપોર્શનલ ટુ મ્યુ હોવાથી, વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જેમ વિસ્કોસિટી વધશે એમ પણ VT ઘટશે, બરાબર છે. તો આટલું આઈ હોપ કે આટલી બધાને ખબર પડી ગઈ હશે અને સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે. હવે જુઓ, માને આપણે જોયું હશે કે પેલું સોડામાં શું થાય, સોડા પીધી હોય કોઈએ તો સોડામાં શું થાય, પાણી આમાં જે હવાના પરપોટા હોય એ નીચે ન આવે, ઉપર આવે. શું થાય? એમાં હવાનો જે પરપોટો હશે એ ક્યાં આવશે? ઉપર આવશે. તમે જોયું હશે જ્યારે પરપોટો ઉદ્ભવે તેનો વેગ ઓછો છે, પણ ધીમે ધીમે ઉપર આવશે, સતત વેગ વધતો જશે અને એક સમય એવો આવશે કે એનો વેગ અચળ થઈ જશે, તો એ ટર્મિનલ વેગ ઉપર મળે. હવે એમાં રીઝન શું છે ઉપર આવવાનું? તો જુઓ, પાણીમાં કે પ્રવાહીમાં ઉદ્ભવતા હવાના પરપોટાની ઘનતા, જો હવા પરપોટામાં શું, આમાં શું હતું? ગોળો. તો ગોળામાં મટીરિયલ હતું, બરાબર. એની ઘનતા ρ મોટી છે, ρ0 કરતાં. પણ પહેલાં પરપોટામાં શું, અંદર હવા હોય. હવાની ઘનતા મોટી કે પાણીની ઘનતા મોટી? તો કે પાણીની ઘનતા મોટી છે, બરાબર. તો અહીં શું થશે? અહીંયા હવાની ઘનતા માઇનસ પાણીની ઘનતા. હવે જો આ પદ કેવું આવે? નેગેટિવ આવે કે પોઝિટિવ આવે? વિચારો, હવાની ઘનતા માઇનસ પાણીની ઘનતા. તો હવાની ઘનતા બહુ ઓછી હોય. હવાની ઘનતા હોય 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પાણીની ઘનતા હોય 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ટૂંકમાં લગભગ બહુ બધી મોટી છે, બરાબર છે. હવાની ઘનતા હોય 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ ને પાણીની ઘનતા 1000, એટલે આ પદ કેવો આવશે? નેગેટિવ આવશે. જો પદ નેગેટિવ આવે તો વેગ ઋણ મળે, અને આ ઋણ વેગ શું બતાવે છે? કે વસ્તુ નીચે નથી ગતિ કરતી, ઉપર ગતિ કરે છે. તો જો વ્યવસ્થિત લખેલું છે મેં, પાણીમાં કે પ્રવાહીમાં ઉદ્ભવતા હવાના પરપોટાની ઘનતા ρ એ પ્રવાહીની ઘનતા ρ0 કરતાં ઓછી હોવાથી VTના સમીકરણમાં ρ માઇનસ ρ0 પદ ઋણ આવે છે, જેથી VT કેવો મળે? ઋણ મળે છે, જે ઉધ્વ દિશામાં વેગ VT સૂચવે છે. આથી પરપોટો પાણીમાં ઉપર ચડે છે. તો આ વસ્તુ પણ યાદ રાખવી કે સોડા જ્યારે પીતા હોય ત્યારે પહેલાં હવાના જે પરપોટા છે એ ઉપર કેમ ગતિ કરે, એનું રીઝન છે. એક બીજું એમ ખબર પડે કે એની ઘનતા મોટી હોય એ નીચે રહે, હવાના પરપોટાની ઘનતા કેવી હોય? ઓછી, એટલે ક્યાં રહેશે? ઉપર રહેશે. અને હવાની પાણીની ઘનતા કેવી છે? વધારે, એટલે ક્યાં રહેશે? નીચે. અને એ એવું નથી કે ઉત્પન્ન થયેલો સતત વેગ વધતો ગયો, વેગ વધતો જ હશે, પણ એક સમય પછી એક સમય આવીને વેગ કેવો થઈ જશે? અચળ થઈ જશે. તો એમાં પણ ટર્મિનલ વેગ જોવા મળે છે. તો આ ટર્મિનલ વેગની થિયરી પૂરી થાય છે, બરાબર. હજુ આગળ વધારીએ તો જુઓ શું છે ક્વેશ્ચન? આ થિયરી ગણો કે દાખલો ગણો, બરાબર છે, બધું હરખું છે. તો થિયરી છે, ટર્મિનલ વેગ ધરાવતા ગોળા વડે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અથવા ઉષ્મીય પાવર શોધવાનું છે આપણે. તો ટર્મિનલ વેગ ધરાવતા ગોળા વડે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અને ઉષ્મીય પાવર, કે ભાઈ ગોળો છે, હકીકતે જો શું થાય? ઘર્ષણ ઉત્પન્ન થશે. ઘર્ષણ ઉત્પન્ન થવાના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. જેમ કે બે હથેળી છે, તમે એને એકબીજા સાથે ઘસો તો ઘર્ષણના કારણે ગરમ થશે. તો એવી જ રીતે એમાં જેમ ગોળો છે એમ જે પ્રવાહીમાં આગળ વધશે તેના પર એક ગતિને અવરોધતું બળ લાગશે. કયું બળ લાગે? સ્ટોક્સનું બળ F મ્યુ, બરાબર છે. તો આ જે બળ લાગે છે એના કારણે ગતિ અવરોધાય છે, અને ગતિ અવરોધવાના કારણે એમાં ઉષ્મા ઉત્પન્ન થશે. થોડીક હીટ ઉત્પન્ન થશે, બહુ વધારે નહીં ઉત્પન્ન થાય, થોડીક હીટ ઉત્પન્ન થશે. તો મારે કેટલી હીટ ઉત્પન્ન થાય એ શોધવાની છે. તો કેટલો ઉષ્મીય પાવર ખર્ચાય છે એ શોધવાનું છે ગોળાનો, બરાબર. તો ચલો જોઈએ. તો પાવર બરાબર શું લખાય? ફોર્સ ઇન્ટુ વેલોસિટી, P બરાબર F ઇન્ટુ V. તો ચલો મૂકી દીધું, પાવર બરાબર F ઇન્ટુ V. હવે કયું બળ છે જે ગતિને અવરોધે છે? તો શું આવશે? સ્ટોક્સનું બળ 6 પાઈ મ્યુ RV. તો 6 પાઈ મ્યુ RV, આ એફની કિંમત મૂકી ઇન્ટુ V, એમને રાખ્યા તો સાબિત એવું થયું, V ઇન્ટુ V થઈ ગયા V². હવે તમે શું કીધું? ટર્મિનલ વેગ ધરાવતો ગોળો. ટર્મિનલ વેગ હોય તો V તરીકે શું આવે? V આવે કે VT આવે? તો કે ભાઈ VT આવે. તો કામ કરી દઈએ, ટર્મિનલ વેગ છે એટલે શું લખી નાખ્યું? V બરાબર VT લખી નાખ્યું. તો P બરાબર શું આવશે? 6 પાઈ ઈટા R V² અથવા VT². અહીંયા ઘણી વખત મારથી ઈટા પણ બોલાય છે અને મ્યુ પણ બોલાય છે, બરાબર છે. તો તમે મેં શરૂઆતમાં કીધું હતું કે ઈટા પણ કહેવાય, અને આ ટૂંકમાં મ્યુ વિસ્કોસિટી તરીકે ઈટા પણ આવી શકે અને મ્યુ પણ આવી શકે, એટલા માટે. તો P ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા R VT². તો 6 પાઈ મ્યુ R VT², બરાબર છે. હવે VTની કિંમત મૂકીએ. VT હમણાં ભણાવ્યું શું હતું? VT બરાબર તો 2/9 R²G છેદમાં શું આવશે? છેદમાં આવશે ઈટા ρ માઇનસ ρ0. આગળ સાબિત કરાવેલું છે, તે જોઈ લેવું, ખબર ન પડે તો એક કામ કરીએ, આ કિંમત મૂકીએ. 6 પાઈ ઈટા R એમ રાખવું, બરાબર છે. અને VT² છે, ટૂંકમાં આ પદનો સ્ક્વેર કરું, આખા પદનો. તો શું આવશે? 4/81 ઇન્ટુ અહીંયા કેપિટલ R આવશે, કારણ કે આપણે ત્રીજા કેપિટલ R ધારી છે. તો R² વસ્તુ થાય R ની 4 ઘાત G² છેદમાં ઈટા² ઇન્ટુ ઘનતાનો તફાવતનો વર્ગ. આવું આવશે કે નહીં આવે? ચલો, આના પરથી જો સાબિત શું થયું? પહેલાં કામ કરીએ, બધી કિંમત ભેગી કરી દઈએ. તો 6 પાઈ 4/81 G², આ બધાને ભેગા કરીને આટલું બની ગયું, બરાબર. આટલું બની જશે ઇન્ટુ અહીંયા R છે, અહીંયા R ની 4 ઘાત છે, તો અહીંયા કેટલું થશે? R ની 5 ઘાત. બીજી વાત, અહીંયા ઈટા છે, ઈટા² છે, શું આવશે? છેદમાં ઈટા, અને આવશે ઘનતાનો વર્ગ. આ મોસ્ટલી કઈ વસ્તુ અચળ છે? જુઓ,
8/27 પાઈ g², ને આ ઘનતાનો તફાવત પણ લગભગ અચળ છે અને લગભગ ઈટા પણ અચળ છે. સાબિત એવું થયું કે પાવર જે ઉત્પન્ન થયો ઇઝ પાવર પ્રપોર્શનલ ટુ r⁵ છેદમાં ઈટા. શું સાબિત થયું? r⁵ છેદમાં ઈટા. બરાબર છે. તો ઈટા પણ ઘડીક અચળ ધારી લઈએ તો p ઇઝ પ્રપોર્શનલ ટુ r⁵. આ G 2018માં પૂછાયેલો દાખલો. બરાબર. મને એક્ઝેક્ટલી લગભગ તો 99% 2018માં જ છે, તો આસપાસ હોઈ શકે. તો આપણે આનું કામ જીમાં પૂછાયેલું છે. બરાબર છે. તો જીમાં નથી પૂછવાનું તો પૂછાવાનું છે. તો સાબિત એવું થઈ ગયું કે જે ઉષ્મીય પાવર છે એ કોને પર ડિપેન્ડ કરે? r⁵ના સમપ્રમાણમાં હોય. બરાબર છે. હવે પાવર બરાબર શું થાય? પાવર બરાબર શું લખાય? ઉષ્મા છેદમાં સમય. ઉર્જા લખી દઉં છું. પાવર બરાબર ઉર્જા છેદમાં સમય. તો ઉર્જા બરાબર શું લખાય? પાવર ગુણ્યા સમય. તો શું લખાય અહીંયા? ઉર્જા બરાબર ઉર્જા યુ બરાબર હીટ યુ અથવા એચ બરાબર પાવર ઇન્ટુ સમય. તો પાવર કેટલો છે? કોના સમપ્રમાણમાં છે? r⁵ ઇન્ટુ સમય. સમય તો ફિક્સ હોય. શું લખાય? p પ્રપોર્શનલ ટુ r⁵ હોય તો યુ પણ પ્રપોર્શનલ ટુ r⁵. કહેવાનો તાત્પર્ય એવો છે ઉષ્મીય પાવર કે ઉષ્મીય ઉર્જા ત્રિજ્યાની 5 સમપ્રમાણમાં હોય છે. તો આ દાખલો પૂછાય કે ભાઈ બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર 1/2 છે, તેની ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર શોધો. શું આવશે? 1/2 આન્સર આવશે. અને છેદમાં ઈટા પણ છે, તે પણ યાદ રાખો. p પ્રપોર્શનલ ટુ 1/ઈટા આવે છે. તો આ દાખલો કે થિયરી વ્યવસ્થિત સમજી, બરાબર, અને એનું આપણે આગળ દાખલા કરીશું. બરાબર છે. નવી થિયરી છે રેનોલ્ડ્સ નંબર. ઘણાને કંટાળો આવતો હશે તો એ લેક્ચર પોઝ કરીને બ્રેક લઈ શકે છે. બરાબર છે. હમણાં તો કંટાળો આવતો છે નહીં. જો તમને પણ કંટાળો ના આવતો હોય, ઇફ યુ આર નોટ ગેટિંગ બોર્ડ ધેન યુ કેન કન્ટિન્યુ ઇટ. બરાબર છે. જો એવું લાગ્યું કંટાળો આવે છે તો ભાઈ વિડીયો આખો જોવો જ પડશે. જો કંઈક મોટું બનવું હોય તો એના માટે ભોગ તો આપવો પડે તમારે મારે બંનેને. તો તમારે ભોગ આપવા માટે, કંઈક બનવા માટે ભોગ આપવો પડશે. એના માટે કંટાળાને સાઈડમાં મૂકી, હમણાં તો લોકડાઉનને લીધે કદાચ નહીં મેળવું એટલું બધું, 1 મહિના જેવું, સોરી 21-22 દિવસ, તો આપણે જે લેક્ચર સ્ટાર્ટ કર્યા છે તેમાં પૂરેપૂરું આપણું ધ્યાન રાખીને આગળ વધીએ તો સારામાં સારી જગ્યાએ પહોંચી શકશું. બરાબર છે. ચલો આગળ વધીએ. તો આ થિયરી રેનોલ્ડ નંબર, હવે મારે ફરીથી બોલવું પડે છે કે મોસ્ટ IMP છે. બરાબર છે. ડાયરેક્ટલી ક્વેશ્ચન આવશે. તો સીધું સૂત્ર છે આનું. બરાબર છે. રેનોલ્ડ નંબરનું. રેનોલ્ડ નંબર શું છે એ સમજાવું છું. બરાબર છે. પહેલાં એની વ્યાખ્યા એનું સૂત્ર સમજી લઈએ. તો સૂત્ર ડાયરેક્ટલી છે રેનોલ્ડ નંબર. એક રેનોલ્ડ નામનો વૈજ્ઞાનિક હતો. એણે એક નંબર આપ્યો. નંબર શું કામ આપ્યો એ હમણાં કહું છું. પહેલાં થોડુંક સમજી લઈએ. તો રેનોલ્ડ નંબરનું સૂત્ર છે ρV/μ. શું છે? ρV/μ અથવા ρV/ઈટા. બંને લખ્યું છે મેં, એટલે તમને ખબર પડી શકે. તો સૂત્ર છે રેનોલ્ડ નંબરનું ρV/μ અથવા ρV/ઈટા. ચલો સમજીએ. મેં કીધું સૂત્ર સમજી લ્યો એટલે લગભગ 90% કામ પતી ગયું. તો રો શું છે? હવે આ રેનોલ્ડ નંબર યુઝ ક્યાં થાય? પહેલાં એ કહી દઉં એટલે આ સમજાઈ જશે. ચલો જુઓ અહીંયા. હવે અગરબત્તી સળગાવો. સમજો, અગરબત્તી સળગાવો તમે. બરાબર. તો ધારો કે 5 મિનિટ ગઈ. અગરબત્તી સળગાવ્યા પછી 5 મિનિટ ગઈ પછી છે ને તમારે એને ઓબ્ઝર્વ કરવાની. સપોઝ કે આ અગરબત્તી છે અને આ સળગે છે, તો તમે જોજો એમાંથી જે ધુમાડો આવશે બહાર એ લગભગ આ રીતનો હશે. આ વ્યવસ્થિત ધુમાડો આવશે અહીંયા અમુક હાઇટ સુધી. પછી જો આવું થઈ જશે. આ સાંજે ઓબ્ઝર્વ કરવું, તો જ્યારે દીવાબત્તી કરે ત્યારે ઓબ્ઝર્વ કરવું, આવું થશે અગરબત્તીમાં. તો અગરબત્તીમાં થાય શું? અમુક જ્યારે અગરબત્તી સળગાવવાનું સ્ટાર્ટ કર્યું એના અમુક લેન્થ સુધી, અમુક ઊંચાઈ સુધી ધુમાડો સીધો હશે, વ્યવસ્થિત હશે, એકદમ વ્યવસ્થિત લેયરમાં હશે. જેવી અમુક હાઇટ કે એટલે એવો ધુમાડો થઈ ગયો અસ્તવ્યસ્ત. તો આ જે ધુમાડો જે છે, આપણે માનો કે કોઈ લેયરની વાત કરીએ, ફ્લોની વાત કરીએ, તો વાયુ જ છે, તો આ જે ધુમાડો છે, તો આ જે વ્યવસ્થિત જે ફ્લો થયો એને કહેવાય લેમિનાર ફ્લો. શું કહેવાય? લેમિનાર ફ્લો. અને અહીંયા આ જે ફ્લો થયો, આ ફ્લો, એમાં અસ્તવ્યસ્તતા વધારે છે. આને કહેવાય ટર્બ્યુલન્સ ફ્લો. ટર્બ્યુલન્સ ફ્લો. તો બે ફ્લો છે. એક છે લેમિનાર ફ્લો એટલે કે વ્યવસ્થિત ફ્લો, અને એક છે ટર્બ્યુલન્સ ફ્લો. અને વચ્ચે આવશે કે એવો ભાગ કે જેમાં લેમિનાર ફ્લોમાંથી ટર્બ્યુલન્સ ફ્લોમાં ટ્રાન્સફોર્મ થાય છે, એને કહેવાય મિશ્ર ફ્લો. બરાબર છે. મિક્સ ફ્લો. બરાબર. તો એક છે લેમિનાર ફ્લો, એક છે ટર્બ્યુલન્સ ફ્લો, અને બંને વચ્ચેનો છે કે જે શું કરે, લેમિનાર ફ્લોને એવો એવો ભાગ છે કે જે લેમિનાર ફ્લો છે એ ટર્બ્યુલન્સ ફ્લોમાં કન્વર્ટ થાય છે, એટલે ટૂંકમાં મિક્સર. બરાબર છે. તો
તો રેનોલ્ડ એક નંબર આપ્યો, એના પરથી એણે એક નંબર આપ્યો આરી કહેવાય, આરી. હવે તમે આરીની કિંમત શોધો તો તમને આરીની કિંમત શોધવા પરથી એમ પર ખબર પડી જાય કે ફ્લો છે એ કેવો છે, લેમિનાર ફ્લો છે કે મિશ્ર છે કે ટર્બ્યુલન્સ ફ્લો છે. તો રેનોલ્ડ નંબરનો બહુ જ ઉપયોગ થાય છે, બહુ વધારે ઉપયોગ થાય છે એન્જિનિયરિંગ પર્પઝ માટે, એટલે બહુ મહત્ત્વનો નંબર છે. ફરીથી કહું છું, રેનોલ્ડ નંબર શું છે? રેનોલ્ડ નંબર એક એવો નંબર છે કે જોઈને તમને ખબર પડી જાય કે ફ્લો કેવો છે, લેમિનાર ફ્લો છે કે ટર્બ્યુલન્સ ફ્લો છે કે મિક્સ ફ્લો છે, બરાબર. રેનોલ્ડ નંબર જોઈએ તો રેનોલ્ડ નંબર શોધવો કઈ રીતે? તો સૂત્ર આવશે ρ/μ. ρ/μ કઈ રીતે સમજીએ? જુઓ, માનો કે પાણી છે, પાણીની પાઇપ છે, એમાંથી પાણી પસાર થાય છે, બરાબર. તો કોઈ પ્રવાહી પસાર થાય છે. હવે પ્રવાહી પસાર થાય તો એનો ડાયાગ્રામ કેવો હશે? જો મને સમજાવ્યું હતું. માનો કે પાણી, આ પાઇપનું ઉપરનું લેયર, આ પાઇપનું બીજું નીચેનું લેયર. માનો કે પાણી આમ પસાર થાય છે, અહીંથી પાણી જાય છે, તો પાણીનું એક લેયર આ પાઇપના કોન્ટેક્ટમાં હશે, પાણીનું સૌથી નીચેનું લેયર પાઇપના કોન્ટેક્ટમાં હશે, તો આ લેયર જે કોન્ટેક્ટમાં છે એનો વેગ કેટલો હશે? 0. આ ઉપરનું લેયર જે પાઇપના કોન્ટેક્ટમાં છે એનો વેગ કેટલો? 0. સૌથી વધુ વેગ કોનો હશે? જે લેયર વચ્ચે છે એનો. તો હું ડાયાગ્રામ દોરું, વેલોસિટી ડાયાગ્રામ, તો જો આવું થશે, આનો વેગ 0, પણ જેમ જેમ નીચે આવી છે વેગ વધતો છે, ઘટતો જાય, વધતો જશે, બરાબર. આમ વેગ વધતો જશે. અહીંયા કેવું વેગ સૌથી વધારે હશે, તો એનું ડાયાગ્રામ આવો બનશે. કંઈક સેમ નીચે પણ રિપીટ થશે કે નહીં થાય ભાઈ? આગળ સમજાયું હતું હમણાં શાંતાબળ, તો આ બધું કોના કારણે થાય? શાંતાબળના કારણે, બરાબર છે. તો પાઇપમાં વહેતા પાણીનો વેલોસિટી ડાયાગ્રામ આ રીતે મળશે, બરાબર છે. આગળ આટલું જ હતું, નદીમાં આટલું જ હતું, બરાબર. એટલા માટે અડધું મળ્યું હતું ઉપર. એક વસ્તુ યાદ રાખો, જ્યાં પણ ઘન સપાટી જોડે કોન્ટેક્ટ થઈને વેલોસિટી લગભગ ઇટ્સ ટેન્સ ટુ 0, લગભગ 0 નજીક હશે, બરાબર. એટલે તમે આરામથી ડાયાગ્રામ દોરી શકશો. તો માનો કે આ જે પાણીમાંથી, જે પાઇપમાંથી જે પાણી પસાર થાય છે, મારે એનો ફ્લો જોવો છે. ફ્લો છે લેમિનાર છે, ટર્બ્યુલન્સ છે કે મિક્સ છે? જો લેમિનાર ફ્લો હોય એ વધારે સારું છે, કારણ કે પાઇપને નુકસાન ઓછું થશે અને આરામથી પાણી વહન કરશે. ટર્બ્યુલન્સ ફ્લો જેટલો વધારે હશે એટલી અસ્તવ્યસ્તતા વધારે હશે, એટલે કે વધારે પડતા બળ લાગશે અને નુકસાન થવાની સંભાવના વધારે છે. એટલે કે મારે ફ્લો નક્કી કરવો છે તો ફ્લો આવશે ρV/μ. શું આવશે? F=ρV/μ. ચલો જોઈ લઈએ. રો શું છે? નળીમાંથી વહેતા પ્રવાહીની ઘનતા, જે પ્રવાહી વહન કરે છે એની ઘનતા છે રો. વી શું છે? કેટલા વેગથી ગતિ કરે છે એ છે વેગ વી. પણ વેગ કયો લેવો? સરેરાશ વેગ. કહું તમને સરેરાશ વેગ કેમ આવ્યો? જુઓ, આ લેયરનો વેગ 0 છે, નીચે જેમ આવો છો એમ વેગ વધતો જાય છે, પાછો નીચે જેમ જાઓ છો એમ વેગ ઘટતો જાય છે. તો મારે આનો વેગ તો 0 છે, આનો વેગ મેક્સિમમ છે, તો મારે વેગ લેવો કયો? 0 લેવો કે મેક્સિમમ લેવો? તો શું લેવાનું? દરેકનો સરેરાશ વેગ. આગળ ભણાવીશું શું લેવો પડે? દરેકનો સરેરાશ વેગ. તો જ્યારે યાદ રાખો, પાણી જ્યારે વહેતું હોય ત્યારે દરેક લેયરનો વેગ સરખો હોય નહીં. પણ તમને એમ કીધું હોય કે વહેતા પાણીનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. આ શું કહેવા માંગે છે? વચ્ચેના લેયરનો વેગ 5 એમ જ કહેતું. શું કહે છે? આ બધા લેયરોનો સરેરાશ વેગ કેટલો છે? 5 છે. એ રીતે ટૂંકમાં એક લેયરનો વેગ 0 છે. ધીમે ધીમે જેમ જેમ જાઓ છો વેગ વધતો જાય છે. ધારો કે વેગ 15 થઈ ગયો, ધીમે ધીમે વેગ ઘટીને 0 થઈ ગયો, તો સરેરાશ વેગ કેટલો છે? 5. એવું કંઈક કહે છે, સમજવા માટે એવું સમજાવું છે. તો વી શું આવશે? પ્રવાહનો વેગ, એટલે કે સરેરાશ વેગ પ્રવાહીનો, બરાબર છે. આગળ વધીએ. ડી છે નળીનો વ્યાસ. શું છે? ડી નળીનો વ્યાસ છે, અને મ્યુ શું છે? પ્રવાહીનો શાંતા ગુણાંક. તો પાઇપ માટે એક જ વસ્તુ છે ડી. પાઇપ જેટલી પહોળી હશે એટલો રેનોલ્ડ નંબર વધારે હશે. પ્રવાહી જેટલું વિસ્કસ હશે એનો રેનોલ્ડ નંબર ઓછો હશે. પ્રવાહીની ઘનતા જેટલી વધારે એમ રેનોલ્ડ નંબર વધે, ને પ્રવાહીનો વેગ સરેરાશ વેગ જેટલો વધારે એમ રેનોલ્ડ નંબર વધારે હશે. શું યાદ રાખવું? રેનોલ્ડ નંબર =ρV/μ અથવા ρV/η. ઘણી વખત તમને વ્યાસની જગ્યાએ પાઇપની ત્રિજ્યા આપે તો શું લખાય? પાઇપનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. શું સૂત્ર આવે? 2ρVr/μ. પણ યાદ રાખવું ρV/μ એટલે શું આવશે? 2ρVr/μ. આર છે ત્રિજ્યા, વી છે સરેરાશ વેગ, રો છે ઘનતા અને મ્યુ છે વિસ્કોસિટી. તો આઈ હોપ કે બધાને સૂત્ર ફરજિયાત યાદ રાખવાનું છે, અને આ પણ એક્સપેરિમેન્ટથી આવેલું છે, બરાબર. સીધું યાદ રાખવાનું છે. તો આઈ બરાબર ρV/μ. રો ઘનતા પ્રવાહીની, વી પ્રવાહીનો સરેરાશ વેગ, ડી પાઇપનો વ્યાસ અને મ્યુ છે પ્રવાહીનું વિસ્કોસિટી. થઈ ગયું આટલું? તો મોસ્ટ ટાઈમ લખ્યું છે. અને હા, તમે કદાચ ઘરે એનો ટ્રાય કરવી, એકમ શોધવાનો ટ્રાય કરવી, એનો કોઈ એકમ આવશે નહીં, એકમ રહી જ છે. તો આ પ્રશ્ન પૂછાય કે રેનોલ્ડ નંબરનો MLT કોને કેટલું છે? તો શું આવે? M0, L0, T0. પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે રેનોલ્ડ નંબરનું MLT કોને સમાન છે? તો નીચે ઓપ્શન આપ્યા હશે વેગ ને આ તે, અને એકાદું હશે ખૂણા જેવું. તમે શું આવે? ખૂણાનું પણ કંઈ MLT ના હોય, અને રેનોલ્ડ નંબરનું પણ કંઈ MLT નથી. બે કેવો આવશે? સરખો આવશે. એટલે ખબર પડી કે? ચલો આગળ વધીએ. હવે મેં તમને કીધું હતું કે રેનોલ્ડ નંબર નક્કી કર્યા પછી આપણને ફ્લો કેવો છે ખબર પડી જાય. તો રેનોલ્ડ નંબર જો રેનોલ્ડ નંબર તમે આ સૂત્રમાં કિંમત મૂકવાની ρV/μ. જો રેનોલ્ડ નંબર કંઈક મળશે, આંકડો બનશે, શું બનશે? કિંમત આવશે. જો એની કિંમત 2000 કે એનાથી ઓછી આવે, 2000થી ઓછી આવે તો ફ્લો હશે ધારારેખીય, એટલે કે લેમિનાર ફ્લો, એટલે વ્યવસ્થિત ફ્લો હશે, અસ્તવ્યસ્તતા ઓછી હશે.
ફરતી કહું છું, અહીંથી પ્રશ્ન પૂછાય છે ભાઈ, બહુ યાદ રાખવું. ખાલી ઘણી વખત આ સૂત્ર નહીં પણ આવું પૂછી નાખે કે ભાઈ આટલો ફ્લો, આટલો રેનો નંબર છે તો ફ્લો કેવો હશે. તો 2000 કે એનથી ઓછો હોય, હજી કહું છું 2000 કે એનથી ઓછો રેનો નંબર હોય તો વાહન હશે ધારારેખી વાહન, એટલે કે લેમિનાર ફ્લો હશે. જો રેનો નંબર 3000થી વધારે હોય, કેટલો હોય? 3000થી વધારે હોય તો ફ્લો હશે વમળયુક્ત ફ્લો, એટલે કે ટર્બ્યુલન્સ ફ્લો, એટલે કે અસ્તવ્યસ્તતા વધારે હશે. અને જો રેનો નંબર 2000થી વધારે પરંતુ 3000થી ઓછો હોય તો કયો ફ્લો હશે? મિક્સ ફ્લો હશે. બરાબર છે, તો લખી દઉં છું. લેમિનાર જે રેનો નંબર છે 2000 કે એનથી ઓછો છે તો કયો ફ્લો હશે? લેમિનાર ફ્લો. જો 2000 અને 3000ની વચ્ચે છે તો કયો ફ્લો હશે? મિક્સ ફ્લો હશે. જો 3000થી વધારે હોય તો કયો હશે? ટર્બ્યુલન્સ ફ્લો. તો 2000થી ઓછો તો ફ્લો હશે ધારારેખી વાહન. જો 3000થી વધારે તો ટર્બ્યુલન્સ ફ્લો હશે, અને જો 2000થી 3000ની વચ્ચે હશે તો શું હશે? મિક્સ અથવા મિક્સ ફ્લો હશે. બરાબર, અથવા અસ્થિર વહન હશે. વમળયુક્ત કે ટર્બ્યુલન્સ ફ્લો, લેમિનર કે વ્યવસ્થિત ફ્લો, ધારારેખી વહન એક લેયરમાં બધા ગતિ કરશે. ધારારેખી વહનમાં શું? એક બધા લેયરમાં વ્યવસ્થિત ગતિ કરશે. આ રીતે સીધા જ મેં તમે કીધું અગરબત્તીવાળો તમે એક્ઝામ્પલ જોજો એટલે તમને થોડી ખબર પડી જશે. અમુક લેયર સુધી લેમિનર ફ્લો, પછી ધીમે ધીમે ટર્બ્યુલન્સ ફ્લો અને મિક્સ ફ્લો થઈ જશે. બરાબર છે, આગળ વધીએ. તો પ્રવાહીનો સરેરાશ, જો અહીં શું કીધું છે? પ્રવાહીનો સરેરાશ વેગ વધતા રેનો નંબર વધે છે. તો ખબર પડી ગઈ, જેમ સરેરાશ વેગ વધારે એમ રેનો નંબર વધારે. તો જુઓ, માનો કે મારી પાસે એક ફ્લુઇડ છે, માનો કે પાઇપ છે. પાઇપ મેં ફિક્સ કરી દીધી, ટૂંકમાં ડી ફિક્સ થઈ ગયો, અને એક પ્રવાહી લઈ લીધું તો પણ શું થઈ ગયું? તો મ્યુ ફિક્સ થઈ ગયો, એટલે કે ઘનતા પણ ફિક્સ થઈ ગઈ. મ્યુ, આ જો મ્યુ કોના પર ડિપેન્ડ કરે? પ્રવાહી પર. મ્યુ ડિપેન્ડ કરે પ્રવાહી પર, અને ડી ડિપેન્ડ કરે પાઇપ પર. તો કે ત્રણ વસ્તુ મેં ફિક્સ કરી દઉં છું. હવે વાત રહી મારા પાસે વીની. ધારો કે હું ધીમે ધીમે વી વધારું છું તો ધીમે ધીમે વી વધતો જશે. વી જેમ જેમ વધતો જશે એમ રેનો નંબર વધતો જશે. ધારો કે મારી પાસે વીની કિંમત એવી છે કે રેનો નંબરની કિંમત આવે છે 1900, એટલે એમ કયો ફ્લો હશે? લેમિનાર ફ્લો હશે. બરાબર, ધીમે ધીમે વી વધારું છું તો જેમ 1900માંથી 1950 ને 1999, એક સમય એવો આવશે કે જ્યારે વીની કિંમત એવી લઉં છું કે એક્ઝેક્ટલી રેનો નંબરની કિંમત 2000 જેવી આવે છે. ટૂંકમાં ફ્લો જે કેવો છે? લેમિનાર ફ્લો. એના પછી સાબિત એમ થાય, હું જો વીની કિંમત થોડીક વધારીશ તો રેનો નંબર 2000થી વધી જશે અને ફ્લો થઈ જશે મિક્સ અથવા ટર્બ્યુલન્સ ફ્લો. બરાબર, તો જે મહત્તમ વેગ માટે રેનો નંબરની કિંમત રેનો નંબરની કિંમત માટે વહન ધારારેખી મળે, એટલે કે શું કહેવા માંગે છે? રેનો નંબરની કિંમત 2000થી ઓછી આવે તે વેગને કહેવાય ક્રિટિકલ વેલોસિટી, ક્રાંતિ વેગ. શું કહેવાય ગુજરાતીમાં? ક્રાંતિ વેગ, ઇંગ્લિશમાં કહેવાય ક્રિટિકલ વેલોસિટી. તથા આ રેનો નંબરને કહેવાય ક્રિટિકલ રેનોલ્ડ નંબર, IMP. તમને એમ પૂછશે કે ક્રિટિકલ રેનોલ્ડ નંબર શોધો, ટૂંકમાં અહીંયા શું મૂકવાનું? VC મૂકવાનું. VC શું છે? હજી કહું છું, રો વીડી બાય મ્યુમાં રો ડી અને મ્યુ ફિક્સ કરી નાખવું, અને વી જેમ વી વધારો એમ રેનો નંબર વધશે. એક વીની કિંમત એવી આવશે કે તમારો ફ્લો લેમિનારમાંથી ટર્બ્યુલન્સ અથવા મિક્સ થવાની અણી પર છે. તો વેગની એવી મહત્તમ કિંમત કે જ્યારે ફ્લો તમને લેમિનાર મળી શકે, એટલે કે રેનો નંબર કેટલો મળી શકે? 2000 અથવા એની નજીક, ત્યારે એ વેગને કહેવાય ક્રાંતિ વેગ અથવા ક્રિટિકલ વેલોસિટીને. એને અનુરૂપ રેનો નંબરને કહેવાય ક્રિટિકલ રેનો નંબર. મતલબ એમ થયો કે વેલોસિટી VCથી થોડીક વધશે તો ફ્લો લેમિનાર રહેશે નહીં. આઈ હોપ કે બધાને ખબર પડી ગઈ હશે. તો જે વેગ માટે ફ્લો લેમિનારમાંથી ટર્બ્યુલન્સ થવાની અણી પર છે એ વેગને કહેવાય ક્રાંતિ વેગ. વેગ જો ક્રાંતિ વેગથી ઘટે તો ફ્લો થશે લેમિનાર, અને વેગ જો ક્રાંતિ વેગથી વધે તો ફ્લો થશે કેવો થશે? ટર્બ્યુલન્સ ફ્લો અથવા મિક્સ ફ્લો થશે. તો આનો બહુ મહત્વનો ઉપયોગ છે. ડાયરેક્ટ દાખલા પૂછાય છે એમાંથી, રો વી ડી બાય મ્યુમાંથી. આપણે દાખલા સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. તો લેક્ચર ઘણો ખેંચાઈ ગયો છે. આઈ હોપ કે બધાને વ્યવસ્થિત બધા જ ટોપિકની એક પોઈન્ટની ખબર પડી ગઈ હશે. અને છતાં પણ જો કોઈને કાંઈ ડાઉટ રહી જાય તો એ કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલ મેસેજ કરીને મને પૂછી શકે છે. કોઈને ડાઉટ કાંઈ રહેવા જોઈએ. અને બીજી વાત કે બની શકે એટલા દાખલા હું સોલ્વ કરાવું છું, GE અને NEET બંનેના લાસ્ટ યર્સના. તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે આપણે બીજા નવા દાખલા સોલ્વ કરતા રહીએ, એટલે તમને પણ મજા આવે અને મને પણ મજા આવે. તો આભાર. લેક્ચર જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર, અને ફરીથી તમારું બીજા લેક્ચર સાથે સ્વાગત કરીશ. થેન્ક યુ સો મચ.